આ હોલની, પણ આ હોલ સંપૂર્ણ છે ખરો? હોલ લીલાશા ભવનનો એક ભાગ છે. તો જેવી સંપૂર્ણતાની વાત કરશું ને કે અહીંયા કેવી રીતે વર્તવું, તો તરત એવો વિચાર આવશે કે લીલાશા ભવનના નિયમોને અનુરૂપ વર્તીશું. હા કે ના? તો તમે હું કેવી વાતચીત કરીશું કે મનોજભાઈ હું બરમુડા પહેરીને આવીશ, તમે નિકર પહેરીને આવશો, તો આપણે બે સહમત થઈ ગયા. આપણે બે સહમત થઈ ગયા, માહિતીનું આદાન પ્રદાન થઈ ગયું. આ સંવાદ ના કહેવાય, કારણ કે આપણે લીલાશા ભવનના ભાગરૂપે છીએ. આ સમગ્રતા નાની છે પણ છે. અચ્છા, હજી બહાર જતા રહીએ. લીલાશા ભવન પાલનપુરનો ભાગ છે કે નહીં? તો પાલનપુરનું જે કલ્ચર છે, પાલનપુરનું જે જીવનશૈલી છે, એને અનુરૂપ વાત કરવી પડે. હવે હું અહીંયા ઉર્દુમાં બોલવા માંડું તો બધા શિબિરાર્થીઓ સાંભળી શકશે, સમજી શકશે? ના, જેટલા ઉર્દુ ભાષી હશે સમજશે. એવી જ રીતે હું કોઈ બીજી ફોરેનની ભાષામાં બોલવા માંડું તો મારે હવે પાલનપુરમાં સામાન્ય જનમાનસ ગુજરાતીમાં બોલે છે. કેમ ચાલે છે ખબર છે? ભેગા મળીને માહિતીનું આદાન પ્રદાન કર્યું કે ભાઈ સુરેશ નામનું બેન્ડ છે એ 500 રૂપિયામાં આવે, તેને બાપા કરી નાખે. એ માહિતીનું આદાન પ્રદાન કર્યું, બેન્ડ આવી ગયું અને આપણને બધાને ડિસ્ટર્બ થઈ રહ્યું છે. સમજાય છે? તમારે સ્વીકારવું ના સ્વીકારવું તમારું છે, પણ જ્યાં સુધી મારો પ્રસ્તાવ પૂરો સમજશો નહીં ત્યાં સુધી તમારી યાત્રા આગળ નહીં વધે. અત્યાર સુધી માનવ જાતની વચ્ચે સંવાદ બહુ નાની સંકીર્ણતાનો થયો. અહીંયા વાત થઈ રહી છે સંપૂર્ણતા. સ શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં સંપૂર્ણતા અને સમગ્રતાનો અર્થ લગાડજો એટલે બધું ક્લિયર થઈ જાય. મેં તમને મારા દીકરાના મિત્રની વાત કરી કે 3 વર્ષની દીકરીને લઈને પેલી જતી રહી એની પત્ની. હવે મારા દીકરાનો મિત્ર છે તો સામાન્ય રીતે મારી સંપૂર્ણતા કેટલી હોય? હું એનો જ પક્ષ લઉં ને? ના, જેવો સંપૂર્ણતાનો વિચાર કરશું એટલે મારી દીકરીનો પણ વિચાર કરવાનો છે, મારે એના માતા પિતાનો પણ વિચાર કરવાનો, મારે સમાજનો પણ વિચાર કરવાનો. તો હું એની સાથે સંવાદ ક્યારે કરી શકું કે ભાઈ શું છે? તો શું છે? તો તમે લગ્ન કર્યા છે, તમે જવાબદારીપૂર્વક તમારે વર્તવું પડે. આ દીકરીનો શું વાંક? તમે હવે એના માતા પિતા છો. મુદ્દો સમજાય છે? એ બંને પાત્રો મારી સાથે કેમ વાત કરી શકે છે? કારણ કે હું સંપૂર્ણતાના અર્થમાં વાત કરું છું, બાયસ નહીં, પૂર્વગ્રહ નહીં. તો સંપૂર્ણતાના અર્થમાં વાત. હવે જે વ્યાખ્યામાં મેં શું છે લખ્યું હતું એની ઉપર એમણે મને પ્રશ્ન કર્યો, શું છે એમાં ખાલી માહિતી નથી, આ તો બહુ લિટલ છે. હવે બધું જોઈ લો, મનસ્થિતિ, પરિસ્થિતિ, આજુબાજુનું બધું પર્યાવરણ, લોકોની હાજરી, સમગ્ર આખું અસ્તિત્વ, અને સરવાળે આપણે બધા ક્યાં જઈ રહ્યા છીએ, ટોટલ લક્ષ્ય શું છે, એના અર્થમાં વાતચીત કરીને નિર્ણય લેવાય. હું એકવાર બસમાં પ્રવાસ કરતો હતો. આ બધા જે ઉદાહરણ આપું છું ને એ ઈશારો છે, હા, ધ્યાન રાખજો. ગાંધીનગર ને અમદાવાદની વચ્ચે બસ દોડે, એમાં મારી સામે બેઠેલા બે વ્યક્તિ સીટની બાબતમાં ઝઘડવા માંડ્યા. એટલે મેં મારા પડોશીને કીધું, આજ મારો જન્મદિવસ છે અને હું અનાથ છું, તો તમે મને હેપી બર્થડે કહેશો અને મારે ચોકલેટ વહેંચવી છે. મારા થેલાની અંદર 75 ચોકલેટનું પેકેટ. હું તાલીમ કરવા જાઉં ને ત્યારે હું ઘણા બધી આવી ટેકનિકો વાપરતો. એટલે મેં એને કહ્યું, એટલે ભાઈ પેલા સામેવાળા ઝઘડવાવાળાને શું કહે, આ તમે યાર ઝઘડવાનું બંધ કરો ને, આ ભાઈનો જન્મદિવસ છે, બિચારો એમનું કોઈ નથી, ચલો આપણે એમને બધા ભેગા થઈને હેપી બર્થડે ગીત ગાઈએ. એટલે પેલા બે ઝઘડતા બંધ થઈ ગયા અને એમણે ઊભા થઈને ગીત ગાવાનું ચાલુ કર્યું. તો આખા બસે ગાયું. બસમાં 50-60 હતા, 75 પેક ચોકલેટ હતી. મજાથી ગાંધીનગર આવી ગયું. ઉદાહરણ પૂરું. નાનકડી સમગ્રતા કેટલી છે? મારું પેકેટ, મારા 75 રૂપિયાનું 75 ચોકલેટનું પેકેટ, એ ઝઘડે એમાં મારે શું લેવા દેવા? સહેજ એમાંથી બહાર નીકળીએ તો હું પ્રવાસ કરી રહ્યો છું, મારો પ્રવાસ સુખમય થાય એના માટે વધારાનો કેટલો ખર્ચો છે? 75 રૂપિયાનો. ધ્યાન જાય છે? સંપૂર્ણતાના અર્થમાં, સમગ્રતાના અર્થમાં
તો જ્યારે સંવાદ કહીએ ત્યારે બે વ્યક્તિ વચ્ચેની વાતચીતનો વિષય ખાલી સાવ સામાન્ય હોય, શું ખાઈશું, શું પીશું, ક્યાં જઈશું, તો આપણે આમાં સમગ્રતા આવતી નથી. તમામ સંઘર્ષોના મૂળમાં શું છે ખબર છે? બે પોતપોતાનો કક્કો સાચો કરે. પરિવારમાં ઝઘડા એટલે જ થાય છે કે સમૂહતામાં પરિવાર નથી. મારું શું, તમારું શું, જેવો પરિવાર આવી જાય એટલે ડખા બંધ થઈ જાય. જેમ કે બધા અહીંયા વડીલોને ખ્યાલ જ હશે કે તમારું બાળક રમતું રમતું ઘરમાં આવે તો તમે ઝઘડતા હોય તો મોટે ભાગે ઝઘડો બંધ કરી દેશો. અથવા કોઈ મહેમાન આવે તો બિલકુલ ઝઘડો બંધ કરી દેશો ને એવી રીતે વર્તશો જાણે કશું બન્યું જ નથી. કેટલા મારી સાથે સહમત છે? તો શું થયું? સંપૂર્ણતા બદલાઈ ગઈ. પહેલાં સંપૂર્ણતા એટલી 2 જણની જ હતી, હવે મહેમાન આવી ગયા એટલે સંપૂર્ણતા બદલાની. જો એવું તમે વિચાર કરો કે મારા ડખાથી મારા પડોશીઓને પણ તકલીફ છે તોય ઘરમાં ઝઘડો નહીં થાય. જો એવો ખાલી વિચાર કરો, અને જો તમે એવો વિચાર કરો કે અમારા બેના કલહથી આપણે શું સંદેશાઓ સમાજમાં આપી રહ્યા છીએ, તો આખો સમાજ ક્યાં જશે? તો એ ઝઘડા નહીં થાય. આ 2 જણા જે બાખડે છે 2 દેશો, ખાલી એટલો વિચાર કરે કે ત્યાંથી 2 મિસાઇલ જાય, અહીંથી 2 મિસાઇલ જાય, આખી પૃથ્વીની તો પથારી જ ફરે છે. આટલો કાર્બન છે, આટલું પ્રદૂષણ ઓલરેડી છે. એક બોમ્બ ફોડે, ભલે અમેરિકા ફોડે કે ઇઝરાયલ ફોડે કે લેબેનોન ફોડે કે ઈરાન ફોડે. યોગીનભાઈ, મજાની વાત કરું, સમગ્રતાને વિચાર ના કરે ત્યારે કેવી મૂર્ખામીઓ થાય છે. નામ યોગીનભાઈનું લઉં છું પણ આ ઘટના ઘટી નથી. યોગીનભાઈ મારા ઘરની સામે રહેતા હોય અને યોગીનભાઈ 10,000ના ફટાકડા લાવે, ઘરની સામે જ છે, રાઈટ? એ ફોડે તો મને દેખાય કે નહીં, પણ સમગ્રતા ના હોય, બતાવી દઉં યોગીનભાઈને હું 20,000ના લાવું. અરે ભાઈ, એ ફોડે તોય દેખાય, તો ક્યાં ફોડવાની જરૂર છે જો ફોડવામાંથી જ આનંદ મળતો હોય તો? કેટલાના સમજાય છે? જરા હાથ ઉપર કરો. વેરી ગુડ. જો સમજાઈ ગયું હોય તો જ્યારે શું છે એની વાત કરી, બધો વિચાર કરવો પડશે. મેં અહીંયા એક શબ્દ લખ્યો છે, આટલા દિવસથી તમે પોસ્ટર જોઈ જ રહ્યા છો. શું લખ્યું છે? મધ્યસ્થ દર્શન સહ અસ્તિત્વવાદ. એટલે ટોટલ અસ્તિત્વમાં શું છે એ આ 4 દિવસમાં બધી ખબર પડી જાય હવે. એટલે પછી બધા વિચાર ત્યાંથી થશે. સમગ્રતાના અર્થમાં બધા વિચારો થશે. મેં થોડાક છોડ વાવ્યા આજથી 35 વર્ષ પહેલાની વાત. સરકારમાં મેં પ્લોટ હરાજીમાં લીધેલો ગાંધીનગરમાં, અને થોડા છોડ વાવ્યા. બીજે દિવસે જોયું તો છોડ કચડી નાખવામાં આવેલા. ફરી મેં તો વાવ્યા. મેં કીધું કોઈ ભૂલમાં ગાડી ફેરવી દીધી. ફરી 2-3 દિવસ પછી બધા છોડ કચડાયેલા, ગાડીના વ્હીલ. હવે અમારી સોસાયટીમાં એક ભાઈએ પહેલાં મનોમન નક્કી કરેલું કે આ એક પ્લોટ છે ને એની અંદર આપણે ગાડી પાર્ક કરીશું. હવે ત્યાં તો સુરેશ પટેલ છોડ વાવી રહ્યા છે. મને તો આ 6-7 વાર મેં છોડ વાવ્યા, કોઈક હેતુપૂર્વક કચડી નાખતું લાગે છે. એટલે રાત્રે મેં જાગવાનું ચાલુ કર્યું કે દિવસે તો કચડે નહીં, અને હું જોઈ ગયો એમને કચડતા. રાઈટ? પછી હું બહાર આવ્યો, કીધું કરાટે શીખ્યો છું, આ એ કામ મારું તો નાક તોડી નાખું, પણ હું એમ નહીં કરું. છોડે વાવવાનો માણસ છું, પણ આ થઈ ગયું. આટલી બગીચો ઉભો છે. સમગ્રતા જોવી પડે. જો હું એમની સાથે ઝઘડો ને મારામારી કરું તો પછી આગળ વધે કે પાછળ વધે? પાછળ જાય. આગળ જ વધે. અચ્છા, મારે ઘરે મહેમાનો આવે ને એને કેસ કહું ને કે એમણે જે વાવ્યું છે તમે કચડી નાખો ને. ખ્યાલ આવે છે? સમગ્રતા જુઓ તો એક પત્તું નહીં તોડી શકાય. સમગ્રતા જોશો તો એક પત્તું નહીં તોડી શકો, કારણ કે ઉપરની સ્થિતિ જોતા એક એક પત્તું ઓક્સિજન જનરેટ કરે છે, એક એક પત્તું ઠંડક માટે કન્ટ્રીબ્યુટ કરે છે, પણ આપણે સમગ્રતા નથી જોતા. એટલે શું થાય? મારે ઘર બનાવવું છે ને આ ઝાડ નડે છે, કાઢનાર. જેને સમજણ પડે છે, તમે વિક્રમ સારાભાઈ સાહેબનું નામ સાંભળ્યું જશે. વિક્રમ સારાભાઈના દીકરા કાર્તિકેય સારાભાઈએ જે ઓફિસ બનાવી છે, ઓફિસની વચ્ચોવચ્ચ ઝાડ છે. રાઈટ? તમે ઓફિસમાં ચાલતા હોય લીમડાનું થડ વચ્ચે આવે,
સ્લેબમાંથી બહાર નીકળેલું હોય, સ્લેબ આજુબાજુ ભર્યો છે અને એવી રીતે ભર્યો છે કે ઝાડને હજી પહોળું થવાનો અવકાશ રહે. તો થોડીક સમગ્રતા તો જોઈ ને કે આ ઝાડ, ઘણી સરકારી સંસ્થાઓ એવું કે ભાઈ 10 ઝાડને કાપો તો એની સામે બીજા 10 વાવવાના. આ સંવાદ નથી. 10 ઝાડ કાપ્યા પછી આ સંસારમાં ફરી એકવાર નવા 10 ઝાડ વાવવાથી પહેલાં જેવું કદી બને નહીં. કારણ કે એ 10 ઝાડ ઉપર જે પક્ષીઓ રહેતા હતા એના ઘર ખતમ થઈ ગયા. એ ઝાડો જે 10 વર્ષ કે 15 વર્ષ કે 50 વર્ષ જેટલા વર્ષોથી કામ કરતા હતા એ જે કામ છે ફરી એકવાર એસ્ટાબ્લિશ થતા પેલા નવા ઝાડને વર્ષો લાગશે અને તો એવી એક્ઝેક્ટ ઇકોસિસ્ટમ બનશે નહીં. 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. તમને ખબર છે કેમ કાગડા દિવસ નથી, મોર દિવસ નથી, ચકલી દિવસ કેમ છે? કારણ કે ચકલી એક એવું પક્ષી છે કે એને જો નહીં ઉજવીએ તો ધ્યાન નહીં રહે કે ચકલીઓ છે કે નહીં. અને જો ચકલીઓ ખતમ થઈ ગઈ તો આખી એની ઉપર નભતી પ્રકૃતિની જે સિસ્ટમ છે જેને ઇકોસિસ્ટમ કહેવાય એ આખી કોલેપ્સ થઈ ગયેલી ગણાશે. એટલે ચકલી બચાવીએ તો પછી બાકીના બધા બચશે. એટલે વિશ્વ ચકલી દિવસ છે. આઈન્સ્ટાઈને ભવિષ્ય વાંચ્યું હતું કે જો પેસ્ટિસાઇડના અતિ ઉપયોગથી મધમાખીઓ મરી જશે તો 2.5 વર્ષમાં માનવજાત ખતમ થઈ જશે. કારણ કે માનવજાત જે ખાય છે એના માટે ફલિનીકરણ થવું જરૂરી છે, ફૂલોનું પરાગનયન. તો મધમાખી એક ઇન્ડિકેટર છે. બીજી ઘણા માખી પતંગિયા ફૂદા છે. સમજાય છે ને મુદ્દો? અમદાવાદમાં એક યજ્ઞ થયો, એનું નામ હતું પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ. 1000 કુંડી. કેટલો? 1000 કુંડી. છાપામાં સમાચાર આવ્યા કે અરણી મંથન કરીને અગ્નિનું સ્થાપન કરવામાં આવ્યું, અગ્નિનારાયણ પધરાવવામાં આવ્યા અને યજ્ઞનો પ્રારંભ થયો અને એની ખુશાલીમાં આતશબાજી કરવામાં આવી. એટલે મેં એના મુખ્ય સ્વામીજી મારા મિત્ર થઈ ગયા છે એટલે મેં એને પત્ર લખ્યો કે આજે મને ખબર પડી કે પર્યાવરણ શુદ્ધ કરવા માટે પહેલા પર્યાવરણ બગાડવું પડે. સાર્કેસ્ટિક લેંગ્વેજમાં પત્ર લખ્યો મેં. તો એમણે વિનમ્રતાથી જવાબ આપ્યો કે ધ્યાન બહાર ગયું. આ ધ્યાન બહાર જવું એટલે શું? સમગ્રતાનો વિચાર કરવાનો. હવે બધાને ક્લિયર થઈ ગયું છે? જ્યારે જ્યારે સંવાદની વાત કરું ત્યારે સમગ્રતાના અર્થમાં વિચાર કરવાનો. એટલે પહેલાં શરૂમાં તમારે સમગ્રતા પરિવાર પૂરતી હશે, પછી સમાજ અને પછી વિશ્વ. હું તો પરમ સદભાગી છું, પરમ આદરણીય નાગરાજજી પાસેથી સીધું સમજવાની તક મળી. છત્તીસગઢ હું જતો 2 વર્ષ ગયો. અમે એમના મોઢામાંથી અખંડ સમાજ અને સાર્વભૌમ વ્યવસ્થાથી નીચે ક્યારેય કશું સાંભળ્યું જ નહીં. તમામ કમ્યુનિકેશનમાં આખો સમાજ અખંડ થઈ જાય, બધી વ્યવસ્થાઓ સચવાય, એ રીતે બધા જ નિર્ણયો, એ જ રીતે બધી વાત. તમે 5મા દિવસે તમે પણ ત્યાં પહોંચો માનસિક સ્થિતિએ કે એવું કર્યા વગર ચાલે નથી. ઠીક છે? તમારા બધાની એકાગ્રતાને વંદન. જે રીતે શિબિરમાં ભાગ લઈ રહ્યા છો મને પણ ખૂબ ખુશી છે. આપણે 5 દિવસમાં ઘણું સરસ આગળ વધીશું. જેમ એક ભાઈના પ્રશ્નથી મેં વિગતે વાત કરી એમ તમે પ્રશ્ન પૂછતા જ રહેજો. ઓકે? અત્યાર સુધી જે કંઈ ચર્ચા થઈ એમાં કોઈને કંઈ ડાઉટ છે? શિબિર શું છે, શિબિર પગ ચાલશે કેવી રીતે, શિબિર આવ્યો કઈ રીતે, એની વાત કરી. રાઈટ? મધ્યસ્થ દર્શનની વાત કરી, જૂના ચિંતનની વાત કરી. હા સુરેખા, કઈ પ્રશ્ન છે? કોઈને કઈ પ્રશ્ન છે અત્યાર સુધીમાં? ફાઇન, તો આપણે આગળ ચાલીએ. મેં તમને કહ્યું તેમ સાઈડ તમારા ધ્યાન આકર્ષણ માટે છે. તો છેલ્લે મેં બતાવ્યું હતું એ પ્રમાણે સાથે મળીને જોઈએ કે ખરેખર શું છે. એ ભાઈ નથી ત્યાં. એટલે મેં પહેલાં કહ્યું હતું તેમ હું અહીંયા સ્ક્રીન પાસે આવું એનો મતલબ એ છે કે તમારે બતાડવાનું છે. હવે આપણે એને વિગતે જોઈએ. શું લખ્યું છે? વર્તમાનમાં શું છે તેની વાત કરીશું. કોઈએ કહ્યું છે તેથી નહીં, કોઈ શાસ્ત્રમાં લખ્યું છે તેથી નહીં, કોઈ પ્રયોગથી દેખાય છે તેથી નહીં. અત્યાર સુધી આપણી પાસે કેવું છે? શાસ્ત્ર.
આખી દુનિયામાં અલગ અલગ ધર્મોના અલગ અલગ સંપ્રદાયો, એના અલગ અલગ શાસ્ત્રો, અને કેટલાક શાસ્ત્રો પરસ્પર વિરોધાભાસી. એટલે આખો સમાજ કહેવાય નહીં, નાના નાના ટુકડામાં વહેંચાયેલા સમુદાયોનો સમૂહ. અમારા ગામમાં એક કુંવરજીભાઈ છે, મને કે તમે આ સમાજમાં આવતા નથી. મેં કીધું સમાજ રચાય ત્યારે આવું, આપણો તો સમુદાય છે. મારે શરીરની રીતે આઈડેન્ટિટી કરવી હોય તો સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજમાં મારી શરીરની ગણતરી થાય, મારી ના થાય. મેં કીધું ખાટલા પાટલા બાટલા ને ચાટલા 4 પ્રવૃત્તિ આપણો સમાજ કરે છે. ખાટલા એટલે મહેમાન ગતિ, પાટલા એટલે ભોજન, બાટલા એટલે બહાર જવાનું, અને ચાટલા એટલે દેખાદેખી. સમાજ ક્યાં છે? એટલે પછી લેવવા સમાજ, પછી કડવા સમાજ, કડવામાં પાછા અમુક ગઢવાડા સમાજ, અમુક 72, 76, 35 એવા ગોળ, એનાય પાછા સબ ગોળ. હા કે ના? ખાલી ગુજરાતમાં જુઓ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, આવું. પાછું એમાં સંપ્રદાયની રીતે જુદું હોય, જેમ કે જૈનો અને વૈષ્ણવો, એ વણિકોમાં બેવું હોય. પાછું જેવું જૈનોમાં જઈએ એટલે શ્વેતાંબર ને દિગંબર. બાકી બધા ફાટામાં તો કોઈ શક્તિના ઉપાસકો, કોઈ વિષ્ણુના ઉપાસકો, કોઈ બ્રહ્માના બહુ ઓછા પણ ખરા. આમ અલગ અલગ ઉપાસકો. કેટલા બ્રાન્ચીસ છે વિષ્ણુના, વિવિધ અવતારો, દરેક અવતારના ઉપાસના જુદી. એ ઉપાસનાની પદ્ધતિની અંદર પણ પાછા સબ ફાંટાઓ. ક્યાંક કૃષ્ણની મુરલીની ઉપાસના થાય, ક્યાંક બાળગોપાલની ઉપાસના થાય, ક્યાંક પુખ્ત વયના કૃષ્ણની ઉપાસના થાય, ક્યાંક છેલ્લી શરીરની અવસ્થાની ઉપાસના થાય. મેં આ બધાને નકાર્યા નથી, આ બધું છે, પણ એનાથી સમાજ છે ખરો? સમુદાયો છે, બધા પોતપોતાના સમુદાયને શ્રેષ્ઠ માને, જે ઉપાસનાની પદ્ધતિ હોય એને શ્રેષ્ઠ માને. શું લખ્યું છે? કોઈએ કહ્યું છે તેથી નહીં, કોઈ શાસ્ત્રમાં લખ્યું છે તેથી પણ નહીં. ધર્મના નામે કેટલા ઝઘડા થાય, કોઈ પ્રયોગથી દેખાય તેથી પણ નહીં. તો વાક્ય પ્રમાણ નહીં, શાસ્ત્ર પ્રમાણ નહીં, વ્યક્તિ પ્રમાણ નહીં, તો શું પ્રમાણ? આચરણ જ પ્રમાણ. જો કશું કહ્યું છે તેવું જીવી શકાતું હોય તો પ્રમાણ. બધા સંપથી રહેજો એમ કે, પણ જો સંપથી ના રહેતા હોય તો જેના આધારે સંપથી રહેજો કીધું એનો કોઈ મતલબ રહ્યો ખરો? તમે એક માના દીકરા છો, ઝઘડતા નહીં એવું કહેવામાં આવે, એને કહેવાનો કઈ મતલબ? જરા કોર્ટમાં જઈને જુઓ, રામની કથાઓ થાય છે કે નથી થતી? રામની કથામાં રામ, લક્ષ્મણ અને ભરત વચ્ચેના ભાતૃભાવની વાત છે ને. કોર્ટમાં બે ભાઈઓ વચ્ચે ઝઘડા કેમ થાય? શાસ્ત્રમાં તો લખ્યું છે. શાસ્ત્રમાં લખ્યું છે તેથી નહીં, આચરણમાં મૂકી શકાય છે. તો ભાઈઓ વચ્ચે ઝઘડા એટલે થાય છે કે બે ભાઈઓ વચ્ચેનો પરસ્પર સંબંધ અસ્તિત્વગત કેવી રીતે છે એ સમજાયો નથી. કેટલો સમજાયો છે? આ મારી માના પેટમાંથી બહાર આવ્યો, બસ આટલું જ. આનાથી વધારે સમજણ પડી નથી. ભાઈઓ ભેગા મળીને કયા લક્ષ્યમાં જવાનું છે, પરિવાર કઈ દિશામાં ધસશે, લક્ષ્યની સ્પષ્ટતા નથી. એટલે અહીં એક શબ્દ મેં લખ્યું છે, લક્ષ્યપણ. આપણું લક્ષ્ય શું છે, સાથે મળીને ક્યાં જઈ રહ્યા છીએ, શું કામ સાથે મળવાનું છે, કઈ બાબતે આપણે એકબીજાની સાથે સહમત થઈશું. તો 3 મુદ્દાઓ કીધા. વાક્ય પ્રમાણ નહીં, વ્યક્તિ પ્રમાણ નહીં, શાસ્ત્ર પ્રમાણ નહીં. કારણ કે એક સમુદાય એક વ્યક્તિને શ્રેષ્ઠ માને, બીજો સમુદાય બીજી વ્યક્તિને શ્રેષ્ઠ માને. હવે બંને એની ઉપર બાખડે, ના પુસ્તકમાં તો આમ જ લખ્યું છે. આપણા દેશમાં તો શાસ્ત્રાર્થ થાય, બધા પંડિતો ભેગા થાય અને પછી પોતાના શાસ્ત્ર ઉપર કરે. માફ કરજો પણ ઘટના મારે કહેવી પડશે. દક્ષિણ ભારતમાં મને આ બધો રસ ખૂબ, એટલે મેં કીધું કોઈ મને એવા બ્રાહ્મણને મળાવો
કે જે બધા શાસ્ત્રમાં પ્રવીણ હોય, મારે એવાને મળવાનું થયું. એમણે મને સામેથી કીધું, તમે મારી શલાકા પરીક્ષા લો. શલાકા પરીક્ષા એટલે ચોકીની અંદર ગમે ત્યાં સળી મૂકવાની, અને જે શ્લોકો એનો પહેલો અક્ષર કહું એટલે ધડધડ આગળનું બધું બોલી શકે અને પાછળનું બી બોલી શકે, આખું કંઠસ્થ. એટલે અમારો 2-3 કલાક એ જે જાણતા હતા એના વિશે મારે વાતચીત થઈ. પછી મેં કીધું થોડા અંગત પ્રશ્નો પૂછો. મેં કીધું ઘરમાં તમે એકલા જ છો? કારણ કે એમણે જ મને ચા કોફી પીવડાવ્યા. તો કે ના, હતી એક ડાકણ, મેં એને છૂટાછેડા આપી દીધા. એટલે મેં કીધું નમસ્કાર, હું હવે નીકળું. મને કે કેમ, એકદમ શું થયું? મેં કીધું થોડીક વાર પહેલાં તમે એવું કીધું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ઈશ્વર બધે વસેલો છે, તો પત્નીમાં ના દેખાયો? તમે મને 3 કલાક જેટલું બિંદુઓ આપ્યા એ સાથે હું જવા માગું છું. મને તમારા પ્રત્યે કટુતા થઈ જશે તમે આવા શબ્દો વાપરો. જે જીભેથી આટલા બધા અદ્ભુત મંત્રો નીકળે છે એ પત્નીને ડાકણ? તો કે એને 2 ચૂડેલને જન્મ પણ આપ્યો હતો. વિચાર કરો, શું કામ શાસ્ત્ર પ્રમાણ નહીં? શું કામ વાક્ય પ્રમાણ નહીં? એ વાક્ય કે શાસ્ત્રને જો જીવનમાં જીવી ના શકાતું હોય, અથવા જીવતા આવડતું ના હોય, અથવા શાસ્ત્રની સમજણ સ્પષ્ટ ના થઈ હોય, તો તમને એમ થાય કે શું આ બધું નકામું? ના. એટલે હું કહું ને, હું જે ના બોલું સાંભળતા નહીં. જેટલું થયું છે આખી માનવ જાતે કોશિશ કરી સુખી થવા માટેની. સલામ છે, પ્રણામ છે, આખી માનવ જાતની કોશિશ. પણ કંઈક અધૂરું રહી ગયું, કંઈક ખૂટ્યું, કંઈક મિસિંગ રહી ગયું. નાગરાજી તો બહુ સરસ કહે છે કે કોઈ પથ્થર તોડતું હોય, 100 ફટકા મારે અને પથ્થર તૂટે નહીં, તો એમ ના કહેવાય કે પ્રયત્ન વ્યર્થ ગયો. 101માં ફટકાથી તૂટે તો એમનો પણ એમાં ફાળો છે. એટલે એમને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે એમણે કહ્યું કે સમગ્ર માનવ જાતિના પુણ્યવશ મારા અલ્પ પ્રયત્નથી મને મળ્યું છે, એટલે હું સમગ્ર માનવ જાતને ભેટ ધરું છું. એટલે કોપીરાઇટ નહીં, એટલે પોતાનો કોઈ મહિમા નહીં, મેં કર્યું છે એવું પણ નહીં. તમે કોઈ પણ વાંગ્મય ખોલશો પુસ્તક, તેમાં લખ્યું છે ये उद्गमित हुआ, ये प्राप्त हुआ, ये समझ में आया, એવું આવશે. મેં કર્યું એવું ક્યાંય નહીં. સમગ્ર માનવ જાતિના પુણ્યવશ. પુણ્ય એટલે એવું કાર્ય જેનું શુભ પરિણામ સમગ્રતાના અર્થમાં આવે. પુણ્ય એટલે પાપ અને પુણ્ય અને પાછું ચિત્રગુપ્ત નહીં લઈ આવતા વચ્ચે. બધું સરળતાથી જઈ રહ્યું છે, હું જે કહી રહ્યો છું એ. તો જેટલા દર્શનો આપણી પાસે આવ્યા, મુખ્ય આપણી પાસે 6 દર્શનો છે. સાંખ્ય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન, યોગ દર્શન વગેરે. આ ભારતીય દર્શનો ઉપરાંતમાં બીજા કેટલાક આ જ દર્શનો પૈકી જન્મ્યા. બૌદ્ધ દર્શન, જૈન દર્શન. આપણી પાસે ઇસ્લામ આવ્યો એટલે ઇસ્લામનું આગવું દર્શન. પશ્ચિમમાં પણ દર્શનો. આપણે ત્યાં એટલી હદ સુધી ચારવાકને પણ આપણે એક સ્ટેટસ આપ્યું. હવે ચારવાક કોઈ વ્યક્તિ નથી, ચારુ વાક. ચારું મીઠું મીઠું બોલે, ગમે એવું બોલે. એનું દર્શન કેવું છે? ભાઈ જેટલું છે જીવાય એટલું મસ્તીથી જીવો, દેવું કરીને ઘી પીવો, કારણ કે મર્યા પછી શું ખબર. યથા જીવત સુખે જ જીવે, ઘૃણમ કૃત્વા ઘૃતમ પીબેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. આપણે એને વેલકમ કર્યું કે અચ્છા એમ વિચારી શકાય છે. એ બધા દર્શનોનો સતત પ્રયત્ન શું રહ્યો કે માનવ સુખમય રીતે જીવે. આ શિબિરનું નામ સુખનું સરનામું આપ્યું છે કે માણસ સુખી થઈને જીવે. એ દર્શનોએ સમાજનું ગઠન કરી રાખ્યું. આપણે પતિ પત્ની સંબંધ, આજે ભારતનો પરિવાર ટક્યો છે, હજી આપણે પ્રમાણમાં શાંતિથી બધા ભેગા રહી શકીએ છીએ. આ બધા દર્શનોની આ ભેટ છે. સમાજના ગઠનમાં દર્શનોએ મોટી ભેટ આપી, પણ ગઠિત થયેલો સમાજ પાછો વિગ્રહ કરવા માંડ્યો ત્યાં એ ઓછા પડ્યા, અધૂરું રહ્યું. મધ્યસ્થ દર્શને એ અધૂરાની પૂર્ણાહુતિ કરી. પૂર્ણ દર્શન આપણી પાસે આવ્યું છે. હવે
અને હું કહું છું એટલે નહીં, શિબિર પૂરો થતાં તમને સમજાઈ જશે. મિત્રો, હવે જે યાત્રા મારી થઈ છે મારે કહેવી જોઈએ, એટલે શિબિરમાં આપણે પ્રવેશીએ. જીવન વિદ્યા 2011માં આવી એ પહેલાં સમજવાના એક જિજ્ઞાસુ તરીકે મારા પ્રયત્નો ચાલતા રહ્યા. એટલે ભારતીય દર્શનોનો અભ્યાસ, કહેવાતા ગુરુઓ, માસ્ટર્સ, એના ચરણોમાં બેસીને પ્રશ્નો, વિવિધ ધ્યાનની પદ્ધતિઓ. અને હું તો પશ્ચિમમાં ભણ્યો, યુરોપમાં ભણ્યો, એટલે હું તો ક્રિશ્ચિયાનિટી પણ ભણ્યો, ઇસ્લામ પણ ભણ્યો. અને બધામાંથી પસાર થતાં થતાં કેટલાક પ્રશ્નો મારી અંદર અકબંધ રહ્યા. મેં પછી તારવી લીધું કે આપણે નિષ્ઠ જીવવું, બાકી આ બધી જાજી સમજણ પડતી નથી અને ઈશ્વર જોશે એમ કરીને. મૂલ્ય વિશે બહુ જાજી ખબર નહોતી, પણ કશું ખોટું ના કરવું, કોઈને છેતરવા નહીં, રાઈટ, સત્યની રીતે કામ કરવું, આવું નક્કી કર્યું. એટલે મારી જિંદગી તો સ્મૂથલી ચાલતી જ હતી. એક વ્યક્તિને પ્રામાણિકતાપૂર્વક જીવવાથી જે મળી શકે તે બધું મળ્યું જ હતું. પણ પ્રશ્નો મેં જોયા, ઘરમાં જોયા, આસપાસ જોયા, રાઈટ. મેં તમને હમણાં એક મંગલ પ્રસંગ કહ્યો કે દાદાજીએ જમીન વહેંચણીનો જે મુદ્દો કહ્યો, વિનોબાજીના ભૂદાનમાં આપી દીધી જમીન, એટલે જમીન રહી ઓછી, પણ અમારા ઘરમાં એ રીતે સરસ છે બધું. પણ ઘરની અંદર હું આટલું ભણ્યો, મને મારા પત્ની સાથે સંઘર્ષ થાય, મારા દીકરા દીકરી સાથે સંઘર્ષ થાય, આજુબાજુ બધે જોઉં તો ખટપટું દેખ્યા જ કરું. જેની સાથે મૈત્રી હતી એવા સાધુઓ, ગુરુઓ, એમને પૂછ્યા પ્રશ્નો, જવાબ મળ્યા નહીં. જે જવાબ મળ્યા એ પ્રતિકારક નહોતા. એટલે મારી અંતરયાત્રા ચાલતી રહી. એટલે સદભાગ્યે જે દિવસે દર્શન મળ્યું, હવે જો એ સ્થિતિ કહું છું, મેં કીધું ને સમય રહેતે કહીશ. અમદાવાદમાં એડ્યુનોવા નામની એક સંસ્થા છે, એ આઈઆઈટીમાં એડમિશન માટેની પ્રિપરેશન કરાવે. એટલે મારો દીકરો 11મા ધોરણમાં ભણે અને હું એન્જિનિયર થયો, એને પણ એવું કે આપણે આઈઆઈટીમાં જવું. એટલે એ ક્લાસીસ કરવા જાય. એના જે માલિક હતા ને, એનું નામ સુનિલભાઈ શર્મા, હિમાચલ પ્રદેશના. સુનિલભાઈને મારી જેવી જિજ્ઞાસા, એટલે જે સાધુ મળે ને એના ટાંટિયા પકડી લે અને પૂછવાનું ચાલુ કરી નાખે, કોઈ બી સંપ્રદાયનો સાધુ હોય. અને જ્યાં સુધી સંતોષ થાય ત્યાં સુધી રહે, પછી જેવા પ્રશ્નો જવાબ મળતા બંધ થાય એટલે નક્કી કરી નાખે હવે આમને જાજી ખબર છે નહીં, એટલે પછી ત્યાંથી નીકળી જાય. એક રાજસ્થાનમાં ગૌ ભક્ત છે, શરણાનંદજી નામ એમનું, ગાયોની સેવા કરે. એ ગાયોના સેવાના પ્રચાર અર્થે ફરતા 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 છત્તીસગઢ પહોંચ્યા. અને છત્તીસગઢની અંદર આ જીવન વિદ્યાનો શિબિર ચાલે, ત્યાં આપણી ગીરની ગાયો છે. તો એમને તો સમય નહોતો, એટલે ત્યાં ગૌશાળા હતી, એટલે ખબર પડી કે છત્તીસગઢમાં ગીરની ગૌશાળા છે રાયપુર પાસે. એટલે ગયા, શિબિરમાં કલાક બેઠા, એમને લાગ્યું આ તો જોરદાર વસ્તુ છે, પણ એમને નીકળી જવાનું હતું. એટલે એમણે ત્યાંથી જીવન વિદ્યા એક પરિચય નામનું પુસ્તક લીધું. ફરતા ફરતા એ આવ્યા અમદાવાદ. એમની ખ્યાતિથી પેલા સુનિલ શર્મા એમની પાસે પહોંચી ગયા અને પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યા. એટલે પેલા શરણાનંદજી કે જો મને જાજી ખબર નથી પડતી, મેં તો ગૌ સેવાને મારી જિંદગીનું કર્તવ્ય બનાવ્યું છે, ઈશ્વર કંઈ આપણને સમજણ પડતી નથી, પણ આ એક કામ કરવાનું મારે. પણ મને એવું લાગે છે કે આ ચોપડી મેં વાંચી છે અને ત્યાં મેં કલાક સાંભળ્યું, આમાં તારા બધા સવાલોના જવાબ મળી જશે. એટલે સુનિલ શર્માએ ચોપડી સાંજે જ વાંચવાની ચાલુ કરી, રાતે પૂરી કરી નાખી અને સીધો છત્તીસગઢ ફોન લગાડ્યો કે શિબિર ક્યારે છે. સદભાગ્યે 10 દિવસ પછી સોમ ત્યાગીજીનો શિબિર હતો. એટલે એ નીકળ્યા. હવે હું એ દિવસોમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા, ICSI, એ જે કંપની સેક્રેટરીઝ તૈયાર થતા હોય એની તાલીમ કરતો અઠવાડિયાની. અને સંજીવ શર્મા મારા આસિસ્ટન્ટ ટ્રેનર હતા. એટલે 7 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ હોય, એમાં 1 દિવસ હું લઉં, બાકીના બધા દિવસો એ કરે. ડિઝાઇન બધી મારી કરેલી હોય. એટલે સંજીવભાઈ અને સુનિલભાઈ મિત્રો. એટલે સંજીવભાઈએ એટલે સુનિલભાઈએ સંજીવને કીધું કે હું જાઉં છું, તારે આવવું છે કે ચલ. એટલે સંજીવ મને કે સર કોઈ આપણા બેચ નહીં હે ને? મેં કીધું નહીં હે, જાઓ. એટલે એ બંને ગયા. સંજીવે ત્યાંથી બીજે દિવસે મને ફોન કરીને કે सर सब अपॉइंटमेंट कैंसिल करो, फ्लाइट पकड़ आ जाओ, मेरे हाथ में खजाना आ गया है. मैं कहूँ अच्छा, जीवन विद्या लाइफ स्किल ने, ये तो આપણે વર્ષોથી શીખવાડીએ છીએ.
જીવન વિદ્યા એટલે લાઈફ સ્કિલ નહીં, કૌશલ્ય નહીં. કુશળતા અને સમજણ બે બિલકુલ અલગ વસ્તુ છે. સ્કિલ અને સમજણ એક ઉદાહરણથી સમજાવી દઉં. એક નાના બાળકને શિબિરમાં પૂછવામાં આવ્યું શિબિરના અંતે કે કુશળતા અને સમજણમાં ફરક શું? તો કે ટીવીના રિમોટથી ટીવી ચલાવવું, ચેનલો બદલવી એને કુશળતા કહેવાય. શું જોવાય એને શું ના જોવાય ને ક્યારે ટીવી બંધ કરાય એને સમજણ કહેવાય. બંને અલગ વસ્તુ છે. એટલે મેં કીધું કે આપણે તો શીખવીએ કે ના સ્કિલ નથી, પણ એક દિવસમાં જાજી ખબર નથી પડી એમ. મેં કીધું તું બધું લિટરેચર લેતો આવજે. એ ભાઈ લિટરેચર લઈને આવ્યા. એ મેં થોડું લિટરેચર વાંચ્યું. આ ચોપડી તો નહોતી વાંચી, થોડા બ્રોશર હતા. જો આ પ્રકાશન કોઈ કશું કરતું નથી. પુસ્તકો મળે, બાકી તમને ઉત્સાહ આવી જાય તો તમે ક્યાંક નોંધ વાંચી હોય તો તમે તમારા ખર્ચે છપાવી નાખો, એના જેવું. એવા થોડા પેમ્ફલેટ હતા. એ મેં વાંચે. મેં કીધું જોરદાર વસ્તુ છે. આવું જો હોય તો સંસાર સ્વર્ગ બની જાય. આવું મારા મનમાં બિંદુ પડ્યું. હવે સુનિલ શર્મા પર પાછા આવીએ. એડ્યુનોવા એક જિજ્ઞાસુ વાલી તરીકે અમારા બંનેને થોડી પરિચય થઈ ગયો હતો. એટલે મને ફોન કરીને કીધું કે હું જે શિબિર કરીને આવ્યો છું ને એ એટલી અદ્ભુત વસ્તુ છે કે હું બાળકોને સિંહ બતાડવાના બહાને ગીરમાં લઈ જવાનો છું. અને જૂનાગઢમાં ચાપરડામાં એક બ્રહ્માનંદ વિદ્યા મંદિર નામનું નિશાળ છે. જે લોકો જૂનાગઢથી પરિચિત હશે, વિસાવદર પાસે આવે. તમે તમારા દીકરાને મોકલશો? કારણ કે સંજીવે મને કીધું છે તમે બધું મટીરિયલ વાંચ્યું. મેં કીધું જો આ મટીરિયલમાં લખ્યું હોય ને એવું હોય ને તો મારો દીકરો આઈઆઈટીમાં નહીં જાય તો ચાલશે, લઈ જાઓ તમે. એમ એ શિબિર કરવા ગયો. મિત્રો, મારી અત્યંત વ્યસ્તતા પહેલેથી તાલીમ નક્કી થયેલી એટલે હું જઈ ના શક્યો, પણ હું એને તેડવા માટે છેલ્લા દિવસે ગયો. એ તેડવા માટે ખાસ નહીં, મારા સાળી વિસાવદરમાં રહે, આ ચાપરડાથી 20 કિલોમીટર વિસાવદર, એટલે કે ચલો 2 દિવસ એમના ઘરે જતા આવીએ. આ બધું તમને આવી રીતે એટલા માટે કહું છું કે પછી હું કશું કહેવાનો છું એટલે એનું કનેક્શન બેસે. મેં સોમભાઈને સાંજે 5 થી 6 1 કલાક સાંભળ્યા અને ફીડબેકમાં માઇક ઉઠાવીને મેં કીધું આજથી સોમ ત્યાગીજી મારાથી 8 વર્ષ નાના છે. આજથી હું સોમભાઈને મારા પિતા તરીકે સ્વીકારું છું અને આજથી જીવન વિદ્યાના ચરણે મારી જિંદગી મૂકું છું. આવો સંકલ્પ મેં 2011માં ચાપરડા વિદ્યા મંદિરની અંદર કર્યો. ત્યારથી આજ સુધીની એ યાત્રા છે. હવે મારે જે કહેવું છે એ કહું. અત્યારે કહેતા હું એટલો રોમાંચિત, આખા શરીર મને રૂવાડે થાય છે કે એ શુભ સંકલ્પે અત્યારે આખા ગુજરાતમાં જીવન વિદ્યાના કેન્દ્રો, મબલખ શિબિરાર્થીઓ, મબલખ શિબિરો અને અદ્ભુત બધી તૈયારી થઈ ગઈ છે. એક મોટો પરિવાર ઊભો થઈ શક્યો. એવું મેં શું સાંભળ્યું હશે? 1 કલાકે સંબંધ ઉપર બોલ્યા. 1 કલાક. અને મજાની વાત હતી કે શિબિર સાંજે 5 વાગે પતી ગયો તો બાળકોએ સામેથી એક સેશન માંગ્યું હતું. એટલે મને થયું 7 દિવસ થયા, આ 11મા ધોરણના છોકરાઓ સાથે ગુરજીએફના સંન્યાસીઓ, ઓશોના સંન્યાસીઓ, કેટલાક વડીલો, આટલું મિક્સ્ડ ગ્રુપ, અને આ છોકરાઓ કંટાળે નથી 11મા ધોરણના, અને હજી એમને સમજવું છે. 1 કલાક સંબંધ ઉપર સાંભળ્યો અને મને ખબર પડી ગઈ. મિત્રો, જીવન વિદ્યામાં જે સહઅસ્તિત્વવાદ શબ્દ છે આપણે ક્રમશઃ શિબિરમાં જોઈશું. આપણે બધા એક સાથે સંબંધથી જોડાયેલા જ છીએ. એ સંબંધને તર્કબદ્ધ રીતે સમજીએ તો વ્યવહારમાં એને અમલમાં મૂકી શકાય, એટલું સિમ્પલ છે. તો મિત્રો, પછી આ 1 કલાક પછી તો તરતની વાત બનતી હતી કે મેં તો શિબિર કર્યો નથી, એટલે શિબિરનું આયોજન કર્યું. સદભાગી છું હું કે જે જગ્યાએ પહેલો શિબિર થયો, SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ, એજ્યુકેશનવાળા છે એટલે સંસ્થાનું નામ કહું છું. 16 દેશના વિદ્યાર્થીઓ ત્યાં ભણે. વેકેશનનો સમય હતો એટલે શાળા અવેલેબલ હતી અને એ સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એનું નામ છે ફૂલ. ત્યાં પહેલો શિબિર મેં આયોજિત કર્યો. એમાં હું શિબિરાર્થી તરીકે બેઠો અને પછી જે પકડાયું એટલે બેક ટુ બેક 6 શિબિરો આયોજિત કર્યા. દરેકમાં હું શિબિરાર્થી અને આયોજક. એમ મારી અંદર ગહન યાત્રા શરૂ થઈ જે આજ સુધી ચાલી રહી છે. મેં તમને કહ્યું હું તમારાથી સિનિયર ખાલી વિદ્યાર્થી છું એટલે કે આપણે આ વર્ષોથી જે બધું એકઠું કરેલું છે ને એને સાફ કરવામાં સમય લાગે. એટલે આ જે નવું દર્શન છે એને આપણે પોતાનામાં પચાવીએ,
એને આચરણમાં મૂકીએ. એમ અત્યારે પણ હું અધ્યેતા જ છું, વિદ્યાર્થી, થોડો સિનિયર વિદ્યાર્થી. એટલે પેલા સિનિયર વિદ્યાર્થી પેલા જુનિયર વિદ્યાર્થીને સમજણ ના પડતી હોય તો સમજાવે ને, એવું. એટલે કોઈ બીજું કશું જાજુ અઘરું છે નહીં. આખી યાત્રા મેં કીધી અને હવે મારે જે કહેવાનું છે કહું. જો તમને આ 5 દિવસના અંતે એમ લાગે કે આ કંઈક દમદાર વસ્તુ હાથમાં આવી ગઈ છે, તો તમારા સુધી રાખવાને બદલે ગમતાનું ગુલાલ કરજો. કોઈ એક વ્યક્તિના શેરિંગથી શું થઈ શકે એનો તમને અંદાજ નહીં આવે, એટલું બધું કામ પ્રસરી શકે છે. કેટલા બધા જિજ્ઞાસુઓ સખત ફાંફા મારતા હોય છે, એમના સુધી પ્રસ્તાવ આવે અને જિંદગી બદલાવાની શરૂ થાય. અહીંયા શિક્ષણમાં ત્યાં બેઠેલા લોકોને કહું, આયોજકમાં એક તો તમને ઉપાસના સ્કૂલની તો ખબર જ છે, એન્જલ સ્કૂલના ગિરીશભાઈ સતીશભાઈ અહીંયા છે જ. ભાઈ પારસભાઈ પહેલાં રાજકોટ આત્મી યુનિવર્સિટીમાં હતા, અત્યારે નવદીપ વિદ્યા મંદિરના ડાયરેક્ટર છે, એજ્યુકેશનમાં કામ કરી જ રહ્યા છે. આત્મી યુનિવર્સિટી વર્ષોથી જીવન વિદ્યા અનુરૂપ ત્યાં શિબિરો ચલાવે, ત્યાં રેગ્યુલર કામ ચાલી રહ્યું છે. વિસનગરમાં ગ્લોબલ ગાર્ડિયન સ્કૂલ, એવી રીતે શિક્ષણની અંદર ગજબ કામ શરૂ થયું છે. કોઈ સુરતથી આવ્યું છે? સુરતમાં સમર્પણ ટેકનો સ્કૂલ, જનકભાઈ સાવલિયા, અત્યારે ત્યાં દિવસે શિબિરો ચાલે ને રાત્રિ શિબિરો ચાલે છે. કે મારી શિબિરની ડિમાન્ડ છે, મારી પાસે તારીખો નથી. રાઈટ? એટલું સરકારનામાં જે લોકો બેઠા છે એમને જાણીને આનંદ થશે. ટીચર્સ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગુજરાત કાઉન્સિલ ઓન એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, બધાના વડાઓ સાથે મારી, સોમ ત્યાગીજીની, શ્રવણ શુક્લાજી, બધા પ્રબોધકોની ડિટેલમાં બેઠકો થઈ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર અંગત રીતે આમાં રસ લઈ રહ્યા છે અને શિક્ષણનું આખું કલેવર બદલી શકાય એના માટેનું તૈયારીઓ થઈ રહી છે. શરત ખાલી એટલી જ છે, એકવાર શિક્ષણમાં પડેલા તમામ લોકોએ શિબિર કરવો જોઈએ. સમજે અને સહજ સ્વીકૃતિમાં આવે તો થાય. બાકી આજથી 10 વર્ષ પહેલાં ચિંતન યોગી શિબિર, કર્મયોગી ચિંતન શિબિરમાં સોમ ત્યાગીજી આવ્યા હતા, સરકારનો શિબિર હતો. સાંજે 7 IAS અધિકારીઓ સાથે મિટિંગ થયેલી અને એમણે કહ્યું કાલથી શિક્ષણમાં લાગુ કરીએ. ત્યારે સોમ ત્યાગીજી બોલ્યા હતા, પહેલાં તમે શિબિર કરો પછી લાગુ કરજો. એટલે જીવન વિદ્યા શિબિર પ્રચાર પ્રસારનો કાર્યક્રમ નથી, જીવવાનો કાર્યક્રમ છે. નીતિ વિષયક નિર્ણય લેનારા સમજે પહેલાં અને પછી કંઈક અમલ કરે તો કામનું, નહીં તો હુકમ કરે એનાથી કશું થાય નહીં, કારણ કે કોઈને હુકમ પસંદ નથી. તો શિક્ષણમાં મોટું ગજાનું આમાં કામ થઈ શકે એવી સંભાવના છે. ઠીક છે? તો મેં તમને મારી યાત્રા કીધી, ગુજરાતની યાત્રા પણ ટૂંકમાં કહી દઉં. પારસભાઈની વાત કરીએ એમ આત્મીય રાજકોટ, વિસનગરની અંદર સમટ ડાયમંડ નામની કંપની છે, હું એનો કન્સલ્ટન્ટ હતો. હવે સારી વસ્તુ આવે એટલે આપણે બધા ક્લાયન્ટોને કહીએ ને, એટલે સમટ ડાયમંડ મારા ક્લાયન્ટ હતા, એટલે એમને કીધું. એમણે શિબિર કર્યો, આખા પરિવારે શિબિર કર્યો. ત્યાં લગભગ 5,000 કર્મચારીઓ કામ કરે છે. શિબિરોની શૃંખલા છે. 3 ભાઈઓમાંથી દશરથભાઈ સંપૂર્ણ સમર્પિત થઈ ગયા. કેમ કરીને આખા સમાજમાં પરિવર્તન આવે એના માટે તન મન ધન પૂરા લગાડી રહ્યા છે. એમનાથી પ્રેરણા બીજી ઘણી કોર્પોરેટ કંપનીઓમાં ફેરફાર શરૂ થયા છે. એટલે આવી રીતે સંસ્થાકીય રીતે પણ કામ શરૂ થઈ ગયું છે. અને ઇન્ડિવિજ્યુઅલી જેમ કે સિદ્ધાર્થભાઈએ શિબિર કર્યો તો એમને થયું કે હું શિક્ષણમાં છું તો મારે ઉપાસનામાં કરવું છે કામ. તો જે જગ્યાએ જ્યાં બેઠા હોય, રાઈટ, તમે ગૃહિણી છો તો તમે કોઈ સંસ્થામાં નથી, પણ તમે પરિવારમાં તો કામ કરી જ શકો છો, પોતાના પરિવારમાં. પછી તમે મોહલ્લામાં રહેતા હોય તો મોહલ્લામાં, સોસાયટીમાં કામ કરી શકો છો. હા, મુદ્દો એ છે, આ શિબિર પ્રવચનનો શિબિર નથી. એટલે જે સમજ્યા એને આચરણમાં મૂકવાની વાત છે. ઓકે, આપણે આગળ જોઈએ. શિબિરની પ્રક્રિયા આમ તો શરૂ થઈ જ ગઈ છે, છતાં ભાર એટલા માટે દેવો પડે છે કે બીજે ત્રીજે દિવસે પણ લોકો અટવાય છે. તો હું પ્રસ્તાવ મૂકીશ ને માનવાની જબરદસ્તીનો અભાવ છે, એટલે હું તમને મનાવવાની કોઈ કોશિશ નહીં કરું, હું તમને કન્વિન્સ કરવાની કોઈ કોશિશ નહીં કરું. હું કહું છું એટલે માની લો કે આ જ સાચું છે એવું નહીં કહું. તમારી પોતે તાકાત લગાડવી પડશે. એટલે જાણવાની પ્રક્રિયા. હવે જાણવાની પ્રક્રિયા કેવી રીતે થશે? આ 3 મુદ્દાઓ હું તમને વિગતે સમજાવું છું. જાણવાનું કેવી રીતે બને? આમ તો સામાન્ય રીતે છે ને, બોર્ડ પર અમે લખીએ ઘણી વાર
કે શિબિરમાં માનવાનું નથી, જાણવાનું. એવું બોર્ડ ઉપર લખી દઈએ. આજે જ મેં નથી લખ્યું. જાણવાની પ્રક્રિયામાં પહેલું ડાયમેન્શન છે સ્વયંમાં નિરીક્ષણ. હું હમણાં સુરેખાબેનને કહું કે 5 મિનિટ પછી ગુજરાતના મુખ્યમંત્રી આ કમરામાં આવશે અને બધાને એક એક પ્લેટિનમનો સિક્કો આપશે. તો બેન માનશો તમે? કોઈ માનશે? બધાને એક એક પ્લેટિનમનો સિક્કો આપણા ભૂપેન્દ્રભાઈ અહીંયા બધાને આપશે એવું હું કહું. આ કેટલું સિમ્પલ છે, લાગે છે બહુ સિમ્પલ. અહીંયા મોટી છલાંગ છે. પોતાને પૂછો કે આવું હોય ખરું? કે આટલી માળા કરો, આટલા કીડિયારા પૂરો એટલે તમને ઉપર આસમાન નંબર 7માં 35 નંબરની રૂમ તમારી રિઝર્વ છે. તપાસો. જે દીકરીઓ નાની હોય ને એને લગ્ન શું છે ખબર જ ના હોય. એને સુવર મળે. સુવર કીધું, જો સુવર નથી કીધું. સારો વર મળે. ભાઈ હું શુદ્ધ ગુજરાતી બોલવાની કોશિશ કરું છું. તમે તમારી રીતે ખોટું અર્થઘટન કરો તો હું શું કરું? સુકન્યા, સુવર. એના માટે એને ગૌરી વ્રત કરાવવામાં આવે. હા કે ના? હાથ ઉપર કરો. કરવામાં આવે છે કે નહીં? જરા તો વિચાર કરો કે જેને લગ્ન શું છે ખબર નથી, પતિ પત્ની સબર ખબર નથી, એને ભવિષ્યમાં સારા વર મળે એના માટે ભૂખે મારો 5 દિવસ અને એના મનના માથામાં એક છાપી દો કે જિંદગીનું લક્ષ્ય લગ્ન છે અને સારો વર એ જ ફાઇનલ ડેસ્ટિનેશન. તમે સ્વયંમાં નિરીક્ષણ કરો. વ્રત કરવાથી સારો વર મળે? પછી મોટા થઈ જાય પછી એમ કે પતિ જીવે એના માટે કેવું કેવું કડવા પાંચમ વ્રત આવે છે ને? હા, તરત વાંધો આવી ગયો કે પાંચમ શેના બોલો છો? કડવા ચોથ બોલો. આનું નામ તરુણ છે અને છે તરુણ. શરીર પુરુષનું પણ યાદ કરીને પાણી આપ્યું તો મમતા અને વાત્સલ્યનો ભાવ જે સામાન્ય રીતે સ્ત્રીઓ સાથે સાંકળીએ છે એ કંઈ સ્ત્રીઓની ઈજારો નથી. થેન્ક યુ બેટા. હું શું સમજાવી રહ્યો છું? સ્વયંમાં નિરીક્ષણ. ચાણીમાં ચાંદો જોવાથી પતિ જીવતો રહે? સ્ત્રીઓ તો કોઈ વ્રત કરવાના જ નહીં. કોઈ દર પ્રશ્ન પૂછ્યો છે? સંસારની તમામ કન્યાઓ સુકન્યા જ છે, ખાલી પ્રશ્ન સુવર્ણનો જ છે. એટલે બધા વ્રતો છોકરીઓને જ કરવાના. તો વ્રત, તપ, ઉપવાસ નિરર્થક નથી, પણ આપણને જે પકડાવવામાં આવ્યા છે એને સ્વયંમાં નિરીક્ષણ કરીને જોતા નથી કે આનો મતલબ શું. તમે કેટલાક અંશે ઉપવાસ કરો ને તો તમારું શરીર સારું રહે, પણ એક હદથી બહાર ઉપવાસ કરો ને એટલે શરીરની ખતમ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય. સૌથી પહેલાં મસલ લોસ થવા માંડે. સાહેબ ફેટ ઓગળતા તો બહુ વાર લાગે, તમે વીક થઈ જાઓ. આ શરીરનો પરફોર્મ કરવાની કેપેસિટી ઓછી થઈ જાય. પછી કેટલાક દેવી દેવતાઓ ખાસ વારે જ પ્રસન્ન થાય. અમુક ગુરુવારે જ ખુશ થાય, અમુક શનિવારે જ ખુશ થાય, અમુક સોમવારે જ ખુશ થાય. અને ચંદ્રનું તો કેલેન્ડર એમને જ ખબર હોય એટલે 11 અને પૂનમ એ 2 દિવસો સ્પેશિયલ. કેટલાક તો ક્યાંથી ચાલતા આવે. હમણાં મેં ઇન્ટરવ્યૂ લીધો એક શિક્ષકોનો, તો મેં કીધું અંબાજી ગયા છો કે હા? મેં કીધું અંબાજીની મૂર્તિનું વર્ણન કરો. એટલે વર્ણન કર્યું. હવે હકીકતે અંબાજીમાં મૂર્તિ છે જ નહીં. મેં કીધું મગફળી ઝાડ ઉપર તોડીને ખાધી. હવે અમને મારે કેવી રીતે ભરતી કરવી શિક્ષકોને? ઝાડ ઉપર ચડીને મગફળી તોડીને ખાધી છે. કારણ કે મેં પહેલાં એવું કીધું, ભાઈ આ શાળા એવી છે કે જેમાં ગ્રામીણ ક્ષેત્રના બાળકો છે એટલે તમને થોડા ગ્રામીણ પ્રશ્નો પૂછું
હલો, હા, પાછળ માઇક જવા દો. રિયા બેટા, તમે થોડા વોલેન્ટિયરિંગ કરજો. એ લોકો શિબિર કર્યો છે. જેને પ્રશ્ન છે માઇક લો. પેલી બાજુ ખૂણામાં બેને હાથ ઉપર કર્યો હતો. નહીં, એમ જ હાથ ઉપર કર્યો. ઠીક છે, રામ રામ. પ્રશ્ન છે? હેલો 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 હેલો. આપણે આપણું જે બેકગ્રાઉન્ડમાં થોડું જઈએ ને, આપણે થોડુંક માઇકમાં. હેલો. આપણા જે રીતે આપણે અસ્તિત્વમાં આવ્યા છે ને, ગુજરાત, બેઝિકલી ગુજરાતી સમાજ. મને સમજવું નથી, કારણ કે માઇક આમ જોઈએ. હેલો. હા. આપણે જે રીતે ગુજરાતી સમાજ જે રીતે વિકસ્યો છે ઓવર ધ ટાઈમ, એમાં ઘણી બધી પરંપરાઓ છે જે ગુરુ મુખે આપણે સાંભળી ત્યારે સમજાવવામાં આવતી હતી. ધીરે ધીરે એવું થયું છે સમજણ સમાજમાંથી નીકળતી ગઈ અને ફોર્સ આ કરવાનો એને સમજાવવામાં નથી આવતો. ઇવેન્ચ્યુઅલી કેવું થાય કે જ્યારે દરેક પ્રથાઓ કરી એની પાછળ સમજણ, એની પાછળ સર્ટેન ટ્રેનિંગ ને ઘણું બધું તે વખતના સમયમાં હતું. બીજી વાત છે ભાષા. તો ભાષામાં બી એવું છે કે ત્યારે જે ભાષા વપરાતી હતી ને જે શબ્દોના અર્થો હતા, સમય સાથે અર્થો પણ બદલાતા હોય છે, ભાષા પણ બદલાય છે. આપણે નથી ટોટલ ગુજરાત. પ્રશ્ન ઉપર આવો. પ્રશ્ન જ કહું છું. પ્રશ્ન એ છે કે આપણે જે પણ બોલીએ છીએ કે જે પણ કરીએ છીએ કે જે પણ વિધિઓ જે લખાયેલી છે એ વિધિની સમજ આગલી પેઢીને મળે એવું આપણે કરવું જોઈએ, બરાબર? ક્યાં તો પછી આપણું જે શું કહેવાય કે જે જીવન વિદ્યાનો આખો જે પર્પસ છે, તો સમજણનો વિકાસ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મને પ્રશ્ન નથી મળતો. તમારું વર્ણન તો ઘણું સાંભળ્યું. ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એ જ છે કે આપણે જે વિધિઓ જે બી વિધિઓ લખાયેલી છે, જે બી સમજો કે આપણે કોઈ બી અત્યારે તમે એમ જ કહો આ વિધિઓ છે, પછી પ્રશ્ન બોલો. એ જ કહું છું ને, પ્રશ્નમાં પ્રશ્ન નથી આવતો. પરંપરાઓ છે, વિધિઓ છે, પણ શું એનું? એ વિધિઓની સમજાવવાની જવાબદારી આપણી છે કે નહીં? ઓકે, તમારો પ્રશ્ન એ છે કે આ વિધિઓની ઔપચારિકતા શું છે? હા, એટલે આપણે ગુરુમુખી હતા અને ગુરુમુખી પરંપરાઓ બંધ થતી ગઈ. ઇવેન્ચ્યુઅલી આપણે ખાલી વિધિઓ. મને પ્રશ્ન મળી ગયો છે. વિધિઓનું ઉચિતતા છે કે નહીં, આટલું જ પ્રશ્ન, આટલો જ છે. તો પહેલા તો સમજણ શબ્દ સમજીએ ને. પહેલા તો સમજણ એટલે માહિતી નહીં. સમજણ એટલે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ નહીં. સમજવું એટલે જીવવું, જીવવું એટલે આચરવું. આ પરંપરાઓની વિધિ રહી ગઈ અને એની પાછળ મર્મ જતા રહ્યા. મતલબ કે સમજાયું નહોતું. આટલું સિમ્પલ. સમજાયું હોત તો આચરણની પરંપરા હોત. આચરણની પરંપરા નથી, ખાલી શબ્દની જ પરંપરા. એક જ વાક્ય કહું તમને તરત બત્તી થઈ જાય. બત્તી એટલે લાઈટ. સર્વે ભવંતુ સુખીનઃ કીધું કે નહીં? નિશાળમાં વર્ષોથી ગયું કે નહીં? શબ્દ છે, પણ સર્વે ભવંતુ સુખીનઃ કેવી રીતે? ક્યાં છે સ્પષ્ટતા? સર્વે સંતુ નિરામયા, બધા નિરોગી રહો. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધાનું કલ્યાણ થાવ. કેવી રીતે? જ્યાં સુધી શું છે, કેવી રીતે છે, કેવી રીતે રહેશે, અસ્તિત્વ શું છે, હું શું છું, મારે શું કરવાનું છે, શું લક્ષ્ય છે, આની સ્પષ્ટતા ના થાય તો વિધિ વિધાનો બધા જ ખાલી શબ્દો છે. અને તમે કીધું જૂની ભાષા. જૂની ભાષામાં બહુ ગૌરવ લેવા જેવું નથી. હમણાં કહું, આ બેન રાજી થઈ જાય. તપેલી નાની, તપેલું મોટું. નદી વહેતી હતી, પહાડ ઊંચો હતો. થાળીમાં વાટકા સાથે લગ્ન કરો તો ચમચી પેદા થાય? આખી ભાષામાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ સિવાય કંઈ છે જ નહીં. જુઓ ભાષા. નદી વહેતો તો એવું લખીને બાળક આવે તો એને માર્ક ના મળે. નદીને કઈ રીતે સ્ત્રી કીધી? જેટલું દુબળું, પાતળું, નરમ, એ બધું સ્ત્રીલિંગ.
જેટલું કડક, મજબૂત, ઊંચું, મોટું, પુલ્લિંગ. જેવી થાળી ને એટલે સ્ત્રીલિંગ, જેવો મોટો થાય ને એટલે તરત પુરુષ થઈ જાય. આમાં શું ભાષાનું ગૌરવ કરીએ? અસ્તિત્વમાં કશુંક છે એની સમજણ પડે એને કહેવાય ભાવ. એ સમજણ પડે પછી આવે ભાષા. કશુંક છે સમજાયું નહીં, પોતાને જોયું હું પુરુષ છું, આ સ્ત્રી છે, આ થોડી દુર્બળ છે, તો ભાષાના પ્રયોગ કરો. જ્યાં જ્યાં નબળું ઢીલું હોય બધું સ્ત્રીકરણ કરી નાખો. એટલી હદ સુધી છોકરું રોતું હોય તો એની માં કે હું છોકરીની જેમ રોવે છે. એને એ જ ખબર નથી કે મારું શરીર પણ સ્ત્રીનું છે. રોવું એક માણસ માટે લાગણીની અભિવ્યક્તિ છે. બીજી કોઈ રીતે અભિવ્યક્ત નહીં કરી શકે તો બાળક રડશે. ક્યાં શું છે તપાસ્યું? શું થયું? છોકરાઓને નાનપણથી કહેવામાં આવ્યું છોકરીની જેમ રડવાનું નહીં. એટલે પુરુષો ડઠ્ઠર જડ થતા ચાલ્યા. આવું ના હોય તો એક પણ દીકરી સાથે ખરાબ કૃત્ય થાય? વિચાર તો કરો. સંવેદનશીલતા બંધ કરવાની ભાષા હતી. તમને વિચિત્ર લાગશે, અત્યારે સરકાર દ્વારા એક ચાલે પુરુષને નહીં સ્ત્રીનું સશક્તિકરણ. હવે જુઓ, એક તરફ શક્તિની ઉપાસના કરીએ, સ્ત્રીનું સશક્તિકરણ કરવાનું છે કે તક આપવાની છે? સ્ત્રી સશક્ત છે જ, કોઈ પુરુષની તાકાત નથી સગર્ભા થઈ શકે. ડૉક્ટરને પૂછો એ કહેશે સ્ત્રીનું શરીર કેટલી બધી રીતે કેપેબલ છે. એક આખું નવું શરીર જન્મ કરવાનું છે, જન્મવાનું. બધા ઓર્ગન હાઈએસ્ટ લેવલે કામ કરવા પડે ને. પુરુષ કરતાં સ્ત્રીનું શરીર વધારે રોબસ્ટ છે. તો સ્તમોવડી થવાનું છે, સશક્તિકરણ કરવાનું, એમ્પાવરમેન્ટ કરવાનું છે. ભાષા જ ખોટી છે. એમ્પાવરિંગ પાવર નથી, એટલે અમે તમને એમ્પાવર કરીશું. અને બહેનો ઝંડા લઈને નીકળે, સ્ત્રી સશક્તિકરણ. અરે તમારો પક્ષ રજૂ કરો કે મને શું જોઈએ છે. આજે એક દીકરી આપણા ક્લાસમાં આવવાની હતી, એને લૂ લાગી જવાથી નહીં આવી. ડૉક્ટર એકતા શાહ, જો સિદ્ધિ, સાંભળો એનો ઇન્ટરવ્યૂ. એને પ્રશ્નો પૂછ્યા, એના મા બાપે સપોર્ટ કર્યો, ટીચરોએ સપોર્ટ કર્યો. ટીચરને યાદ કરીને કહે છે એના ઇન્ટરવ્યૂમાં, ક્યાં પહોંચી? નાસાની સાયન્ટિસ્ટ થઈ ગઈ. સાવ ગરીબ પરિવારમાંથી, સામાન્ય પરિવારમાંથી આવનારી દીકરી ક્યાં પહોંચી ગઈ? સશક્તિકરણ કરવાનું છે, સન્માન કરવાનું છે. આજે એકતા આવી તો મેં એના ચરણ સ્પર્શ કર્યા હોત. ઉંમરની રીતે તો દીકરી છે, પણ એણે જે ભેખ લીધો કે દેશમાં પાછું આવીને કામ કરવું છે, એને નાસાની સાયન્ટિસ્ટ થઈને ખાલી પગાર નથી કરવો. આ ઉમદા તત્વને વંદન છે. એ સ્ત્રી શરીરમાં હોય, પુરુષ શરીરમાં હોય, નાના શરીરમાં હોય, મોટા શરીરમાં હોય, ગમે ત્યાં હોય છે. તો ભાઈ તમારા પ્રશ્નનો જવાબ આટલો જ છે. આ બધી વિધિઓ વિધાનો શુભના અર્થમાં હતા, એટલે સમાજ જીવન ટકી ગયું. મેં કીધું ને, સમાજ જીવન ટકી ગયું. આ બધા વ્રતો આવે એટલે પતિ પત્ની સંબંધ ઉપર ફોકસ મૂક્યું. ધર્મ, અર્થ અને શું કીધું? કામ અને મોક્ષ, ચતુર પુરુષાર્થ છે. 4 પુરુષાર્થ સરવાળે પત્ની સાથેના સંબંધને સિસ્ટમેટિક ચલાવો એટલે થાય. એટલે સમાજ ટકી ગયો. અત્યારે જુઓ, આખી જે માનવની ક્રિયા હતી એ કેવી રીતે ચાલી? ના ભલે રહ્યું. માનવાની જે ક્રિયા છે એનો બેઝ બતાડું છું. એનો બેઝમાં પહેલું છે ભય. ભયથી માનીએ. આમ કર નહીં તો, આમ કર નહીં તો, નેગેટિવ, રાઈટ? નરકનું વર્ણન છે, બધા જ સંપ્રદાયોમાં નરકનું વર્ણન છે. મર્યા પછી આમ જશે, આમ કરીશ તો પછી સ્વર્ગની વાત છે. અમુક અમુક પ્રકારના લોક અને ધામની વાત છે. પણ એ જ્યારે વર્ણન વાંચો ને ત્યાં પાછી વાત તો એ જ છે. તમામ પ્રકારના સુખ સુવિધા ત્યાં ઉપલબ્ધ થશે, નિરંતર આનંદની સ્થિતિ. તો પણ મરી જતા પહેલા કેમ નહીં? એના માટે મરવું અનિવાર્ય છે. જો કોઈક વસ્તુ સમજવાથી મર્યા પછી સ્વર્ગ મળવાનું હોય તો આ સંસાર કેમ સ્વર્ગ ના બની શકે?
આપણું મુખ્ય સૂત્ર શું ચાલી રહ્યું છે? સ્વયંમાં નિરીક્ષણ. હું તમને જેટલા પ્રશ્નો પૂછી રહ્યો છું, તમારે મારી વાતને આંખો બંધ કરીને માનવાનું નથી. પૂછો તને આજે કહેવાય રહ્યું છે આવું આપણે સ્વયંમાં નિરીક્ષણ કરીએ છીએ ખરા? તો પ્રલોભનથી માનીએ, કશુંક મેળવવા માટે માનીએ. અને ત્રીજું, જ્યાં ભાઈએ પ્રશ્ન પૂછ્યો, આસ્થા. આસ્થાથી માનીએ. આસ્થા કોઈ ગુરુ માટે હોય, આસ્થા માતા પિતા માટે હોય, કોઈ પુસ્તક માટે હોય, કોઈ વ્રત માટે. સમય હતો લોકો ભયથી માનતા, રાઈટ? અને હજી પણ થોડાક લોકો માને છે. પછી ધીમે ધીમે ભય જતો રહ્યો. જેમ જેમ વિજ્ઞાન ને ટેકનોલોજી આવતી ગઈ તેમ તેમ ખબર પડતી ગઈ કે જેને ચમત્કાર કહેતા હતા એ કંઈ ચમત્કાર છે જ નહીં. દક્ષિણ ભારતમાં એક બાબાજી હતા, આમ કરીને છે ને ભભૂત કાઢે, ચેન કાઢે, ઘડિયાળ કાઢે. અમારા કલોલના એક મિત્ર મયંકભાઈ, અધ્યાત્મના મારા સહપ્રવાસી, ત્યાં જઈને આવ્યા. મને કે સાક્ષાત કૃષ્ણનો અવતાર છે સુરેશભાઈ, બધું છોડીને જતા રહો. મેં કહ્યું ભાઈ તું પાછો આવી ગયો એ જ બતાવે છે કે અવતાર નથી. અહીંયા કલોલમાં શું છે, પાછો કેમ આવ્યો? મુદ્દો સમજાય છે? જો કૃષ્ણ પરમાત્મા મળી ગયા હોય તો પાછું ઘરે આવવું પડે? ઘરના ત્યાં લઈ જઈએ ને. યાર આવું કેવી રીતે વાત કરો? બહુ સિમ્પલ છે. જબ્બાની અંદર જેટલું સાચવી શકાય ને એટલું નીકળે. તરબૂચ ના નીકળે, ટેટી ના નીકળે, કે તો સંતાડી ના શકાય. ભભૂત નીકળે, ચેન નીકળે, વીંટી નીકળે, ઘડિયાળ નીકળે. આસ્થા. મને કોઈ દીકરી પગે લાગે સગર્ભા હોય, સમાજની માન્યતા શું છે? દીકરો આવવો જોઈએ. હવે હું એમ કહું જ્યાં તને દીકરો થશે, સંભાવના બે જ છે, કાં દીકરો થાય કાં દીકરી થાય. હિપોપોટેમસ તો ના જ થાય. તો દીકરો થઈ જાય ને તો એને મારા વિશે આસ્થા બની જાય કે સુરેશ બાપુએ કીધું ને એટલે દીકરો થયો. પ્રકૃતિના નિયમ પ્રમાણે 50% પ્રમાણે દીકરો થાય તો દીકરી થાય. હા કે ના? હું કોઈ નવી વાત કરી રહ્યો છું કે આવું તિકડમ બતાડી રહ્યો છું સમાજમાં ચાલી રહેલું? આપણે નિરીક્ષણ કરતા નથી, એક પણ ચમત્કાર નથી. તો ભય પ્રલોભનનો સમય એટલા માટે ઓછો થઈ રહ્યો છે, આસ્થાનો પણ. જેમ જેમ વિજ્ઞાન વધતું ગયું, પહેલા એમ કે આ મહારાજ છે ને દૂરની બધી વાત કહી દે છે. હવે મનોજ મહારાજે કહી દે મોબાઈલમાં અહીંથી અમેરિકાની વાત. હમણાં કે 5 મિનિટ પહેલા હોર્મુઝ સ્ટ્રેટની આ વાત હતી. હવે આટલું નાનકડું યંત્ર દુનિયાભરની માહિતી તમારી પાસે લાવે. હવે છે ચમત્કાર? તો ભય ને પ્રલોભન ને આસ્થાનો સમય ઓછો થઈ રહ્યો છે. આ દર્શનની ખૂબી એ છે કે અહીંયા 3ની જગ્યાએ ચોથું તર્ક, કારણ કે હવે સમય તર્કનો આવી ગયો. ઇન્ટરનેટ, ગૂગલ, વૈશ્વિક કનેક્ટિવિટી, આટલું બધું વિજ્ઞાનનો વિકાસ, ચંદ્ર ઉપર પહોંચી ગયા, સેટેલાઇટની મદદથી સર્વેલન્સ ચાલે છે, બધાને બધી ખબર પડે છે. તો તર્કની અંદર આપણે ચાલી રહ્યા છીએ અત્યારે. પણ એવો તર્ક નહીં જેમ કે ધુમાડો નીકળે છે તો આગ હશે. મેં કીધું તું પ્રયોગથી નથી માનવાનું. એક નાનકડી સંકીર્ણ પ્રયોગ કરીએ લેબોરેટરીમાં તો કશું સળગાવીએ તો ધુમાડો નીકળે. પણ ડ્રાય કાર્બન મૂકો ને, ડ્રાય આઈસ કે છે સૂકો બરફ, જો ભૂલમાં આંગળી અડી ગઈ તો તમારે શું બીમારી થાય? આંગળી કાપવી પડે એને, ગેંગ્રીન થઈ જાય, રાઈટ? મરી જાય આંગળીના ટિશ્યુઝ. તો ધુમાડો નીકળે છે પણ આગ નથી. તો તર્કની અંદર બીજું એક મહત્વનું ડાયમેન્શન છે. તર્કની અંદર કોઈ તત્વ છે અને આ તર્ક છે એ તત્વ સમજાઈ ગયું વ્યવહારમાં મૂકી છે. તો હું તમને જેટલા પ્રસ્તાવ મૂકીશ ને એ પ્રસ્તાવની ખૂબસૂરતી બતાડું. સર્વકાલિક, બધા જ સમયે, સર્વદેશી, બધી સ્થિતિમાં, સાર્વભૌમિક, દુનિયાની પ્રત્યેક જગ્યાએ, એવા પ્રસ્તાવો આવશે.
વેરીફાયેબલ, બધા વેરીફાઈ કરી શકાય. રિપ્લિકેબલ, મલ્ટીપ્લાયેબલ, એને મલ્ટીપ્લાય કરી શકાય. સમજી શકાય, સમજાવી શકાય, આચરણમાં મૂકી શકાય, જીવી શકાય અને નજર સામે પરિણામો મેળવી શકાય. એવા પ્રસ્તાવો છે. બરાબર. તો ભય, પ્રલોભન, આસ્થામાંથી નીકળીને હવે તર્કની ભૂમિ તૈયાર થઈ ગઈ છે. આપણા સદભાગ્ય એ જ વખતે આપણી પાસે આ દર્શન આવી ગયું તો તર્કબદ્ધ રીતે સમજી શકાશે. તો મંદિરો, વિધિઓ એ બધાનો કોઈક અર્થ હતો. મારી દ્રષ્ટિએ એક જ અર્થ છે, મારા પોતાના અનુભવને આધારે કહી રહ્યો છું, એકાગ્રતા. ભટકતું મંદિરમાં જવાથી, કોઈ પૂજાપાઠ ઉપાસના કરવાથી એકાગ્ર થાય, પણ એકાગ્ર થયા પછી કોઈ દમદાર વસ્તુ છે જેની ઉપર ચિંતન કરવાનું છે, જેની ઉપર એકાગ્ર કરવાની છે, તો ફેર પડે, નહીં તો કશો ફેર પડે નહીં. મને મંદિરમાં ઇન્સ્યોરન્સના એજન્ટો મળ્યા છે પ્રદક્ષિણામાં કે સાહેબ વીમો લેવાનો છે એટલે બિઝનેસ સેન્ટર થઈ જાય છે. અને આપણે અન્નકૂટ ધરાઈએ છીએ એમાં કોઈ દિવસ કડું કરિયાતું ધરાવતા નથી, સુદર્શન ઘનવટી મૂકતા નથી, કારણ કે આપણે જ ખાવાનું હોય. હું જે મર્મ કહું છું સમજાય છે ને? માલપુઆ ભાવતા હોય તો એ જ ધરાવવા પડે, કારણ કે કદી માલપુઆની જગ્યાએ સાદી રોટલી મૂકી હોય તો એક પણ ચમત્કારથી રોટલીમાંથી માલપુઆ થતા નથી. જેટલી ચમત્કારની વાતો છે તે બધી ઐતિહાસિક વાતો છે. જો એ ખરેખર બનતા હતા તો આજે બનતા કેમ બંધ થઈ ગયા? કારણ કે જે તે સમયકાળની અંદર જે ઘટનાઓ ઘટી એની બીજા લોકોએ ભાષાકરણ કર્યું. આપણી પાસે પરંપરા છે નહીં, હવે આપણે ખાલી ચોપડી વાંચીને માનવાનું. રાઈટ? તો માનવું અને જાણવું એ બંનેમાં આપણે જાણવું જોઈ રહ્યા છે. માનવું સમજાય ગયું? જાણવાની જે ક્રિયા છે, જાણવું એ સમજણ, એમાં સ્વયંમાં નિરીક્ષણ, જે સ્લાઇડ ચાલતી હતી એનું મેં તમને ડિટેલ કર્યું. તો સતત પૂછો મને શું લાગે છે. આ સંસારનો પ્રત્યેક માણસ સમજી શકે છે, પ્રત્યેકની પાસે તર્ક છે. એટલે જો પ્રશ્ન પૂછે કે મને શું લાગે છે તો જવાબ મળે. પણ કહેવામાં એવું આવ્યું છે કે પ્રશ્ન પૂછવાનો નહીં. અહીંયા શું કહીએ છે? પૂછો પ્રશ્ન, લગાડો દમ, તમારી તાકાત લગાડો નહીં માનવામાં તો જાણી શકશો, નહીં તો મને માનવા માંડશો તો વળી એક નવું માનવાનું ચાલુ થઈ ગયું. તો હવે જાણવામાં સ્વયંમાં નિરીક્ષણ, પછી બીજું ડાયમેન્શન છે સાથીમાં પરીક્ષણ. મારો ભ્રમ હોઈ શકે તો પારસભાઈને પૂછું, પારસભાઈ મને આમ લાગે, તમને કેમ લાગે છે? મેં એમને પ્રશ્ન પૂછ્યો કે પારસભાઈ હું દુઃખને જોઉં છું ને તો મને લાગે છે કે અંતરમાં વિરોધ થાય ને એ જ દુઃખ છે, કરવું છે કંઈક થઈ શકતું નથી. મેં કીધું કે ભીંડાનું શાક બનાવજો અને તુરિયાનું બનાવી નાખ્યું. મારી વાત ઘરમાં કોઈ માનતું નથી, હું કંઈક કરવા ધારું છું એવું પરિણામ મળતું નથી, આ જ મારું દુઃખ છે. તો પારસભાઈને સાથે વાતચીત કરું તો સાથીમાં પ્રશ્નો પૂછશે તમે. તો જે પ્રસ્તાવ આવી રહ્યો છે મને યોગ્ય લાગ્યો છે, બીજાને યોગ્ય લાગે છે? ત્રીજું સર્વેક્ષણ. શું પૃથ્વીના 855 કરોડ માણસો આ પ્રસ્તાવ સમજી શકશે, જીવી શકશે, આચરણમાં મૂકી શકશે? આ 3 કસોટીમાંથી પાસ થઈ જાઓ એટલે જાણવાનું થઈ ગયું, નહીં તો બધું માનવાનું જ છે. તો પ્રથમ સત્રમાં જે વાત કરી હતી વાક્ય પ્રમાણ, તો કોઈએ વાક્ય કીધું માની લો. મુદ્દો શાસ્ત્રનો હોય તો પ્રશ્ન પૂછવાનો નહીં, શ્રદ્ધા રાખો. શ્રદ્ધા શબ્દ જ નહીં સમજ્યા. શ્રદ્ધા એટલે શ્રેષ્ઠતા ભાવ, વ્યક્તિનું આચરણ છે.
મિત્રો જેટલા આપણે દેવીઓ દેવતાઓને પૂજીએ છીએ ખાલી લઈ આવો એના રામજીની પૂજા કેમ થાય કે જ્યારે સંપત્તિની લડાઈ હોય એ વખતે શ્રેષ્ઠ આચરણ કયું છે કે પિતાનો સંબંધ એ સંપત્તિ આખા રાજ્ય કરતા પણ મહાન છે. બોલેલા શબ્દોની કિંમત છે, પ્રાણ જાય પર વચન ના જાય. આવી કોઈક વસ્તુને એટલું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું કે આપણે એની પૂજા કરીએ. કોઈ શ્રેષ્ઠ આચરણ તરફ માનવ જાતિનું ધ્યાન ગયું, પણ એને લેંગ્વેજ નહીં કરવામાં આવી. એટલે શું થયું? પૂજાપાઠ ચાલ્યા. જો પરંપરા બની હોય તો બે ભાઈઓ વચ્ચે દેશમાં ઝઘડા થાય નહીં. બહુ સિમ્પલ. એક બીજો મુદ્દો પણ છે. મિત્રો, ઇન્ડોનેશિયા ગયો હતો. ઇન્ડોનેશિયામાં ગીતાજીના પ્રવચનો હતા અને અબ્દુલભાઈ મારા યજમાન હતા. એમણે છેલ્લા દિવસે મારું એમના ઘરે ભોજન રાખ્યું. મારી સામે એમ નકશો પાથર્યો. ઇન્ડોનેશિયામાં બાલી ટાપુ છે, એની સાથે વાલીની સ્ટોરી જોડાયેલી છે. પછી ક્યાં અયોધ્યા. મેં કીધું હોતું હશે, આ અયોધ્યા ના હોય. અયોધ્યા તો અમારે ત્યાં 7/12 ઉતારામાં લખ્યું છે કે અહીંયા રામ જન્મ્યા, એના માટે તમે એકબીજાના પેટમાં છરા મારીએ. તમારે ક્યાંથી અયોધ્યા લાયા? મારા સન્માનમાં છેલ્લે દિવસે એમણે ડ્રામા રાખ્યું, રામાયણ. અહીંયા બિગ બજાર છે ને, એવું ઇન્ડોનેશિયામાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરનું નામ રામાયણા છે. સ્ટોરનું જ નામ. રામને ભગવાન નથી માનતા, રાજા માને. મુસ્લિમ કન્ટ્રી, 97% પીપલ મુસ્લિમ. બહેનો મસ્જિદમાં નમાજ અદા કરવા જાય. મારું જમવાનું હતું ને, આખા ઘરમાંથી પેઇન્ટની વાસ આવે. મેં કીધું તમે કાલે જ રંગ કરાયો? તો કે હા. તમે શાકાહારી છો, અમે માંસાહારી છીએ, એટલે આખું રસોડું ને ઘર રંગી કાઢ્યું. કારણ કે માંસ રંધાયું હોય તો એની વરાળ બધે થઈ હોય ને, એટલે તમને જરા પણ વાસ ના આવે. સમજાય છે તમને આપણા મનમાં શું માન્યતાઓ છે? બધા નવા વાસણો, રીંગણ અને કેળા બાફીને એટલો વિચિત્ર સબ્જી બનાવી હતી, માંડ માંડ ગળે ઉતારી મેં. પણ એમનો ભાવ એટલો બધો હતો, કારણ કે આવડે નહીં એટલે ક્યાંકથી રેસીપી જોઈ કે આ લોકો બધું શાક બાફે છે તો બાફી કાઢ્યું. કેવી માન્યતાઓ છે આપણને અમુક કોમ્યુનિટી વિશે? મલેશિયા ત્યાંય રામ મળશે. દુનિયાના 6 દેશોમાં અયોધ્યાનો ઉલ્લેખ છે. બોલો કયું રામાયણ માનવું? રામાયણ સાગરે જે રામાયણ બનાવી સિરિયલ, એમાં રેફરન્સ આવે છે. આટલા આટલા રામાયણનો અમે ઉપયોગ કર્યો. હું આ તમને ખાલી નિરીક્ષણ અને સર્વેક્ષણના અર્થમાં બોલી રહ્યો છું. આપણે કશું વાંચીએ નહીં, કશું વિચારીએ નહીં. જે કોઈ કે આંખો બંધ કરીને માનીએ એટલે આપણે જ્યાં છીએ ત્યાં પડ્યા રહીએ છીએ. આપણી કોઈ વિકાસ થતો નથી. ભૌતિક વિકાસ બહુ થઈ ગયો, ચેતનામાં વિકાસ થતો નથી. તો સ્વયંમાં નિરીક્ષણ, સાથીમાં પરીક્ષણ, સમાજમાં સર્વેક્ષણ. કેટલા ડાયમેન્શન કીધા? સર્વકાલિક, બધા સમયે, બધા લોકોને, બધી સ્થિતિ પરિસ્થિતિમાં, બધે સમયે, આખી દુનિયામાં લાગુ પડી શકે તો પરંપરા એની બને, નહીં તો પરંપરા બને નહીં. એટલે કોઈકની ઉપાસના શુક્રવારે થાય, કોઈકની રવિવારે થાય, કોઈકની પૂનમે થાય. આમાં કઈ રીતે માનવજાત ભેગી રહી શકે? હવે તમને એમ થશે કે આનું કરીશું શું? તો હવે સાંભળો, એનું શું કરીએ. ન્યૂટનનો નિયમ બધાને એક સરખો લાગુ પડે કે હિન્દુઓનો અલગ અને મુસ્લિમોનો અલગ હોય? આ નીચે જ પડે ને. મારી કોઈ માન્યતાથી નિયમ બદલાય? ના બદલાય. ગુરુત્વાકર્ષણનો નિયમ, તરતા પદાર્થનો નિયમ, ઘનત્વનો નિયમ, જે પણ નિયમો છે એ બધા નિયમો બધાને એક સરખા લાગુ પડે અને એક સરખા શિક્ષણમાં ભણાવાય. એટલે આખી માનવજાત, તમે અહીંથી અમેરિકા જાઓ તો ન્યૂટનનો નિયમ એ જ હોય અને નિશાળમાં એ જ ભણાવાય.
ચૂકી ક્યાં ગયા? આખી માનવ જાતને નિશાળમાં સંબંધ ભણાવાયો નહીં, જિંદગી ભણાવાય નહીં, મનમાં ચાલતા ડખા ભણાવાયા નહીં. એટલે અત્યારે સમાજની આ સ્થિતિ છે. બધી નિશાળો એકનો એક સિલેબસ, જેનો જિંદગી સાથે કનેક્શન નથી, ભણાવે. કાલે જ મારે ગિરીશભાઈ સાથે વાત થતી હતી કે અમે વિદ્યુત ભણાવીએ અને ચુંબક પણ ભણાવીએ. હકીકતે બે એક જ વસ્તુના એક્સપ્રેશન છે. ચુંબક વગર વિદ્યુત નથી, વિદ્યુત વગર ચુંબક નથી. તો વિદ્યાર્થી ભણતા ભણતા શું શકે? અચ્છા, એક વિદ્યુત છે અને એક ચુંબક છે. બધા ઊંડો શ્વાસ લો. હવે બહાર કાઢો. બારણા બંધ છે, બધી બારીઓ બંધ છે. તમે જે શ્વાસ બહાર કાઢ્યો એ મારી અંદર જઈ રહ્યો છે. તમે જે CO2 કાઢો છો મારી અંદર એ જાય છે, O2 એબ્સોર્બ થઈ જાય છે અને કાર્બન ઓક્સાઇડ પાછો બહાર નીકળે છે, વળી પાછું તમારી અંદર જાય. હવા ઉપર કોનું નામ છે? બધાને શ્વાસ લેવો પડે છે કે નહીં? સંસારના બધા માણસોને શ્વાસ લેવો પડે છે, બધાનું આદાન પ્રદાન થાય છે. આ જે તમે લો છો, થોડી વાર પહેલા લીમડામાં હતો, ત્યાંથી જ નીકળ્યો ને, હવે તમારી અંદર આવે. બોલો, આમાં કોઈ ધર્મ સંપ્રદાય નડે? આ કેટલું સટીક છે, બટ એક્ઝેક્ટલી એવું છે. એક્ઝેક્ટલી એવું જ છે, સમજી શકાય સ્પષ્ટ રીતે. અહીંયા અણુ પરમાણુના આદાન પ્રદાનની વાત કરી. જીવન વિદ્યા શિબિરમાં આપણે વિચારની વાત કરશું. વિચાર શું ચીજ છે? એક વિશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે આપણી અંદર ચાલે છે. તમારું અને મારું વિશ્લેષણ અલગ અલગ હોય તો આપણો કોઈ દિવસ મેળ પડે નહીં. હું રિયાબેનને ઘરે જમવા જાઉં, મારું વિશ્લેષણ એવું હોય: વઘારેલી ખીચડી અને બાજરીના રોટલા અને લસણની ચટણી. ત્યાં રિયાબેનના મમ્મી કે, અધ્યાત્મના યાત્રીઓએ લસણ ન ખવાય, ડુંગળી ન ખવાય. તમે સુરેશભાઈ અધ્યાત્મના યાત્રી છો, અમે તમને રોટલો આપીશું પણ ખીચડી લસણમાં નહીં વઘારી. હવે બોલો, મને રિયા 10 વાર કહેતો હું જમવા જઉં, એટલે નહોતો આવ્યો જમવા. મજાક છે. રિયાને ઘરે જમી આવ્યો છું હમણાં ગયા મહિને જ. તો મારું કહેવાનું એવું છે, આ બંનેની અંદર વિચારની પ્રક્રિયા અલગ અલગ છે. પણ હવે આપણે ડૉક્ટર કોટક સાહેબને વચ્ચે લઈ આવીએ. ડૉક્ટર કોટક સાહેબ એમ કે, અત્યારે ગરમીની સિઝન છે, તમારી આટલી ઉંમર છે, તમારું સ્વાસ્થ્યની આ સ્થિતિ છે, શું છે એને અનુરૂપ સાંજે શું ખાઓ તો સ્વાસ્થ્ય સારું રહે? તો પછી લસણની ચટણી હોય તોય ભલે, ન હોય તોય ભલે. પછી મુદ્દો એ રહેતો નથી. મુદ્દો શું ખાવુંમાંથી નીકળી ગયો, શું ગમે છે એમાંથી નીકળી ગયો, અને શું શરીર માટે હિતકારક છે એમાં પહોંચી ગયો. ક્લિયર? આ સમજાય છે? હવે જમવાનું બધું ગોઠવાઈ ગયું અને મનોજભાઈ સમાચાર લાવે કે અમારી શેરીમાં એક અવસાન થઈ ગયું છે અને અમે સોલિડારિટીના ભાગરૂપે આજે સાંજે કોઈ જમવાનું બનાવવાના નથી. એટલે સુરેશભાઈ માફ કરજો. અને હું એમની સાથે સહમત થાઉં તો હજી મારા વિશ્લેષણ વિચારમાં ફરક પડ્યો. શું ફરક પડ્યો? જમવું મહત્વનું નથી. આ આખી સોસાયટીનું વાતાવરણ જ્યારે શોકગ્રસ્ત છે ત્યારે જમવાનું મુલતવી રાખવું જોઈએ. આપણા દેશમાં એકવાર એવી સ્થિતિ થઈ હતી કે ભારતના વડાપ્રધાને એવું કીધું હતું કે હું આજથી એક સમયનું ભોજન છોડું છું અને દેશના લોકોને અપીલ કરું છું કે એક સમય ઓછું ખાઓ તો આપણે અન્નની કટોકટીને પહોંચી વળીશું અને લોકો દેશમાં ભૂખ્યા રહેતા હતા. આ વિશ્લેષણ જ છે, વિચાર જ છે. આગળ પર આપણે એને વૃત્તિ તરીકે જોઈશું. તો તમારો ને મારો વિચાર એક સ્થિતિમાં આવે તો સંવાદિતા થાય. સમજાય છે ને? અત્યારે વિચાર, પેલા ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો તો માહિતીનો વિચાર તો કેટલું ફલક છે. બે ભેગા થઈને શું ખાઈશું એની વાત કરીએ છીએ. જ્યારે બે ભેગા થઈને એવો વિચાર કરશે કે આપણે એવું કેવી રીતે જીવીએ કે સંસારમાં એક પણ માણસ ભૂખ્યો ના રહે, કેપેસિટી છે કે નહીં આપણી પાસે આવું વિચારવાની? મિત્રો, હમણાં થોડી વારમાં ભોજનનો વિરામ પડશે
હું તમને ખાલી સાદી અપીલ કરું છું, ખાલી આટલો વિચાર કરો કે આપણે એવું કેવી રીતે જમીએ કે સંસારમાં એક પણ માણસ ભૂખ્યો ના રહે. તો તમારો જમતી વખતે નિર્ણય કેવો થશે? હાથ ઉપર કરીને જવાબ આપો અત્યારે જ, માઇક ફેલાવો. ખાલી આટલો વિચાર કે હું એવું કેવી રીતે જમું કે સંસારમાં એક પણ માણસ ભૂખ્યો ના રહે. અપર્ણા બેનને આપો, માઇક લઈને બોલો એટલે જવાબ બધાને પહોંચે. આપણે એવી રીતે જમીએ કે અન્નનો બગાડ ન થાય. ઓકે, ગુડ. બીજું? એટલું ખાઈશું. બીજું એ જ ના, ડિટેલ જાઓ. બગાડ કેવી રીતે નહીં થાય, એવું શું કરશો? જેટલું જોઈતું હોય એટલું જ લઈશું થાળીમાં. જેટલું જોઈતું એટલું જ લેશો. હજી વિચારો ઊંડું, ખબર કેવી રીતે પડે કેટલું જોઈએ છે? વિચારો વિચારો, દરેકમાં તાકાત છે. ખબર કેવી રીતે કેટલું જોઈશે? બે વસ્તુ થઈ શકે. એક તો તમે રોજ જેટલું ખાઓ છો એટલે તમને ખ્યાલ જ હોય કે તમે કેટલું ખાઓ છો, એ પ્રમાણે લઈ શકો. અને જો અંદાજ ના આવે તો ઓછું લો, ભલે ફરી વાર લો, પણ બગાડ ના થાય. થોડોક ઊંડો વિચાર કરશો તો ખબર પડશે કે રોજ જેટલી માત્રા પણ લો, પાછળ માઇક જવા દો, તો પણ અન્ન બગડી શકે એમ છે. રોજ જેટલી માત્રા લો તો પણ બગડે. ચાલો, માઇક આમ રાખજો, આમ. हेलो, आपने बोला भाई और किसी के लिए बचे भोजन, तो हम भोजन इतना लें जितनी आवश्यकता, उसे 2-3 गिलास कम लें तो औरों के लिए भी बच सके. जितनी भूख हो उसे थोड़ा कम लें भोजन, तो औरों से के थोड़ा हिस्से कम में लें। आ जाए हमारे भोजन का ये भी कुछ ठीक है, ये भी ठीक है. तो हम ये कितने निर्णय ले सकते हैं? थोड़ा कम ले, पहले से ही कम ले, अपनी ज़रूरत के अनुरूप जितना खाते वो क्वांटिटी को देख के ले. मैं तो यहाँ तक कहूँगा कि आप ये भी सोच सकते हैं कि खाने के बाद आपको ज़्यादा तीखा लगा तो आपने डेली क्वांटिटी जो ली है वो भी बिगड़ेगी. मतलब कि जिस चीज़ में मिर्ची पड़ी है उसका निर्णय आप ये ऐसे ले सकते हैं कि मैं कितना टॉलरेट कर सकता हूँ, कितना भी तीखा हो तो 1 चम्मच खा सकता हूँ. तो पहले से इतना कम ले ताकि वो फिर आगे बचे नहीं. कर सकते हैं कि नहीं कर सकते? अच्छा, कोई थाली में जूठा छोड़ेगा नहीं? अब आते हैं शिविर के बाहर. થાળીમાં જૂઠું છોડવું જોઈએ નહીં, આ ઉપદેશ છે. સદીઓથી ચાલે તો એ લગ્નમાં કેટલું બગડેલું હોય છે, કારણ કે કોઈને માહિતી જ આપવામાં નથી આવતી કે કેવી રીતે અન્ન થાળીમાં આવે છે. શહેરના છોકરાઓને પૂછે ને ઘઉં ક્યાંથી આવે તો કે બીગ બજારમાંથી આવે. દૂધ ક્યાંથી આવે તો કે ડેરીમાંથી આવે. હવે દૂધ ડેરીમાંથી ના આવે, દૂધ ગાય કે ભેંસના શરીરમાંથી આવે. રાઈટ? અન્ન બજારમાંથી ના આવે, ખેતરમાંથી આવે. આવું જો સમજાય, ખેતરમાં થતો શ્રમ સમજાવવામાં આવે કે એક દાણો બનતા ખેડૂતને કેટલી તકલીફ પડે. એ ખેડૂત જ નહીં, પતંગિયા, ફૂદા, માખીઓ, બધું ફલિનીકરણની પ્રક્રિયા, નીચે જમીન, વરસાદ, પાણી, કેટલી પ્રકૃતિ મથામણ કરે. ત્યાર પછી ખેડૂતની મથામણ, ત્યાર પછી સફાઈ, પછી દળવાનું, કેટલા શ્રમ પછી થાળીમાં આવે. આવું એકવાર સમજાઈ જાય તો આખી જિંદગી થાળીમાં બગડે નહીં. આ સમજણ છે. સમજણ જેમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હોય એ જ વાત કહેવામાં આવે. આપણે નિરીક્ષણ કરીએ જ કહીએ ને, બાળકો નિરીક્ષણ કરે તો કેમ? પર્યાવરણનો એક પણ પાઠ ક્લાસમાં ભણાવાય નહીં. તમારામાંથી જે શિક્ષકો પર્યાવરણનો પાઠ ક્લાસમાં ભણાવે છે તે માહિતી આપે છે, એનાથી સમજણ કેળવવાની સંભાવના ઘટી જાય. મારે પર્યાવરણમાં ઝાડનો પાઠ ભણાવવાનો હોય તો હું બહાર જઈને પહેલાં ઝાડને ભેટી જઈશ. એટલે બાળકો જો કેમ ભેટી ગયા, હું ઝાડને થેન્ક યુ કહું છું. ઝાડ તો થેન્ક યુ નહીં સમજે, પણ મારી અંદર કૃતજ્ઞતાનો ભાવ છે, એક નમ્રતા છે. પછી ઝાડની બધી વાત કરું, પછી સુંદરલાલ બહુગુણા ચીપકો આંદોલનની વાત કરું, આખા પર્યાવરણની વાત કરું તો ખબર પડે કે ઝાડ કેટલું મહત્વનું છે. તમારી પાસે 2 રૂપિયાની પેન હોય ને તો ખોવાઈ જશે, પણ કોઈએ જો તમને 500 રૂપિયાની પાર્કર પેન આપી હશે ને, વાપરવામાં ચીંગુસાઈ કરશો, આંચવીને રાખશો. કેટલા મારી સાથે સહમત છે? બધા હશે. મતલબ કે એવું જ થાય છે. તો જે કિંમતી છે, મહત્વનું છે, મારી જિંદગી સાથે સંબંધિત છે,
એટલું સચવાય છે. જે બહુ કિંમતી લાગતું નથી એ સચવાતું. આપણે શિક્ષિત છીએ. ગુજરાતનો એક પણ લગ્નનો જમણવારમાં એક પણ કચરો પડ્યો હોય એટલે આપણે શિક્ષિત નથી. આપણે સાક્ષર છીએ. અક્ષર જ્ઞાન એટલે શિક્ષણ નહીં. લખતા વાંચતા બોલતા આવડી જાય એટલે શિક્ષણ થયું નહીં. શિક્ષણ તો સમગ્રતાના અર્થમાં હોય. ફરી પાછું શું છે તો હું એકલો નથી, બધા છે, બધાની સાથે મારો કનેક્શન છે, સંબંધ છે, બધાને કારણે હું છું. સુખ સુખના સરનામામાં એક સુખનો મેં ક્વેશ્ચન પૂછ્યો કે પોતાની અંદર ભાવ અને વિચારની સ્થિરતા રહે, રાઈટ, અંતર્વિરોધ ના થાય, પરિવારની અંદર ડખા ના થાય. આવી સામાન્ય વાત કરી. આપણે સતત એ જોવાના છીએ કે સતત સુખ કેવી રીતે રહે. કારણ કે સતત સુખમાં હું એકલો નથી ને, બીજા માણસો છે. તો મારી કોઈક માન્યતા હશે, એ મેહુલભાઈની માન્યતાથી અલગ હશે. તો માન્યતા અંતર્ગત અમે બે એકબીજા સાથે સંવાદિતાથી નહીં જીવી શકીએ. યોગીનભાઈ, રાઈટ? પણ તમે જાણતા હશો તો જાણવામાં આપણે એક જ હોઈશું. કારણ કે જે છે સત્ય છે, જાણકારી છે, એ તો બધા માટે કોમન છે. રાઈટ? આ સવારે સૂર્ય ઉગ્યો કે નહીં? કેટલા સહમત છે આજે સવારે સૂર્ય ઉગ્યો? જરા સરખો હાથ ઉપર કરો. સાવ કંઈ ભૂખ્યા નહીં આવ્યા હોય, એટલા બધા અશક્ત હોય કે હાથ આમ માંડ માંડ કરો. સરખો હાથ ઉપર કરો. આજ સવારે સૂરજ ઉગ્યો? બધા માને છે ને? ક્યાં ઉગ્યો છે? સૂરજ કદી ઉગતો જ નથી. સૂરજ કદી આથમતો જ નથી. સૂરજ ખાલી તમને દેખાય છે સવારે, સાંજ સુધી દેખાય છે, પછી નથી દેખાતો. સૂરજ છે, પૃથ્વી છે, પૃથ્વી ગોળ ગોળ ફરે છે. સૂરજ પૂર્વમાં ઉગે. સૂરજ ઉગતોય નથી એટલે પૂર્વનો તો વાત જ નથી આવતી. ઈશારો કરે કોઈ જે દિશામાં થાય ને કંઈક નામ તો પડે એટલે કીધું પૂર્વ. કેવા તરત હાથ ઉપર કરી દીધા. આટલી હદે માન્યતાની આપણી ઉપર ગ્રીપ છે. એક શિબિરમાં એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, તમે સુરેશભાઈ આવું કહો છો પણ સદીઓથી હજારો લોકો માનતા હોય એ ખોટું થોડું હોય? કેટલો સુંદર પ્રશ્ન છે. એ દરેક શિબિરમાં હું જાતે જ પૂછી લઉં છું, કારણ કે ઘણા મનમાં એ ચાલતો હોય કે હજારો વર્ષોથી. તો કમસે કમ સૂર્યના ઉદાહરણથી ખબર પડી ગઈ ને. કેવું હતું? ગેલેલિયો તો મારી નાખ્યો બિચારો. ગેલેલિયો કે કેન્દ્રમાં પૃથ્વી નથી, કેન્દ્રમાં તો સૂર્ય છે, પૃથ્વી તો ગોળ ગોળ ફરે. કે ના, પૃથ્વી ગોળ નહીં, સપાટ છે, એવું કહેતા હતા એ વખતના ગુરુઓ, ધર્મગુરુઓ. કે આમ ચાલતા જશો ને તો પડી જશો. આપણે ત્યાં એવી માન્યતા છે કે એક સાપ છે ને એની ઉપર પૃથ્વી ટકેલી છે, એટલે ઉપરથી ખિલ્લો મારો ને તો સાપના માથામાં ઘૂસી જાય તો યજ્ઞ સફળ. વિચાર કરો, કેવડો ખિલ્લો, કેવડો ઘણ અને કેવડો આર પાર કાઢે. પૂછો જ નહીં, એટલે ના હોય એવું. ધન્યવાદ. સેનેજર છે ને, સાવધાની હટી દુર્ઘટના ઘટી. નિયમથી પડ્યું કે મેં પાડ્યું? નિયમથી પડ્યું. સાવધાની હટી તો મારી સાવધાની ના રહી કે અહીંયા વાયર આમાં ભરાશે.
તો જેટલી ઘટનાઓ ઘટે છે એ બધી નિયમથી જ ઘટે છે. નિયમ સમજાય તો ઘટનાની સાથે ડીલ કરવાનું ફાવે. કેટલાને રસ પડી રહ્યો છે? જાણવાનું સુખ. વાહ, જાનને કા સુખ. હવે તમને ગ્રુપમાં તો સૂચના મૂકી જ હતી, તમારી જિંદગીના તમામ પ્રશ્નો અત્યારે મનમાં લઈ આવો. એટલે આપણે ધીમે રહીને સુખના પ્રદેશમાં પ્રવેશવાનું શરૂ કરીએ. મનમાં લઈ આવો અને જે લોકોએ પોતાની નોટમાં લખ્યા છે તે જરા જુઓ. એટલા માટે અને સરફેસ પર લાવવું કહેવાય. એટલે જ્યારે હું પ્રસ્તાવ મૂકું તો એ પ્રસ્તાવને તમે સમજી શકો. એક આનામાં ફરક પડી જાય ને તો જિંદગી સ્વર્ગ બની જાય. એવો કોઈ પ્રશ્ન હોય, એક આ સ્થિતિમાં સુધારો થઈ જાય તો ભલે ભલે. આવી ગયા? હવે મારો પ્રસ્તાવ. તમારી સમસ્યા કેવળ અને કેવળ આ ત્રણ પૈકી એક જ છે. કાં તો કોઈ ભૂતકાળમાં ઘટી ગયેલી ઘટનાની પીડા છે, કાં તો વર્તમાનમાં કશુંક ચાલી રહ્યું છે એનો વિરોધ છે, અને કાં તો ભવિષ્યની ચિંતા છે. આ ત્રણ સિવાય એક પણ પ્રશ્ન આની બહાર નથી. જોઈ લો. ભૂતકાળની પીડા, વર્તમાનથી વિરોધ અને ભવિષ્યની ચિંતા. આનાથી અલગ કંઈ હોય તો મને કહો, એટલે આપણે આગળ વધી શકીએ. ભૂતકાળની પીડા. એણે મને આમ કેમ કીધું? આજથી 15 વર્ષ પહેલા કીધેલું. જેણે કીધું એ તો ક્યાંય ભૂલી ગયા હશે, પણ હું એને યાદ રાખીને રોજે રોજ મારી ઉપર એશિયન પેઇન્ટનો કાળા રંગનો કૂચડો મારું છું અને મારા મૂડને ખરાબ કરું છું. છે કે નહીં? જેણે બી પ્રશ્ન લખ્યો છે જુઓ. અત્યારે હું હાથ ઉપર નહીં કરાવું. છે તો આજ ભૂતકાળની પીડા. બીજું ભવિષ્યની કોઈ ચિંતા. ભવિષ્યમાં શું થશે? હું તમને ભવિષ્યવાણી ભાગું છું. એક દિવસ એવો આવશે કે જીવન વિદ્યા શિબિર ચલાવવાની જરૂરિયાત નહીં રહે, કારણ કે આખી માનવજાત સંવાદિતાપૂર્વક રહેતી હશે. આખો સમાજ અખંડ હશે. કોઈ પ્રકારના સમુદાયો નહીં હોય. આખી પૃથ્વી એક રાષ્ટ્ર હશે. એમાં બોર્ડરો, વિઝા નહીં હોય. રાજ્યો હશે, ભારત રાજ્ય, નેપાલ રાજ્ય, વ્યવસ્થા માટે, જેમ તાલુકા જિલ્લા છે, લોકલ વ્યવસ્થા માટે હશે, તો વિઝા નહીં હોય. બધે જ બધું જ વ્યવસ્થિત હશે. અખંડ સમાજ હશે, સાર્વભૌમ વ્યવસ્થા હશે. ભૂમિ જ સ્વર્ગ હશે, માનવો જ દેવતા હશે, અને નિત્ય ઉત્સવ હશે. કયા આધારે કહો છો સુરેશભાઈ? છેલ્લા 12 વર્ષના અનુભવને આધારે કહું છું. ક્રમશઃ થતું હું જોઈ રહ્યો છું. એ દિવસ ક્યારે આવશે? આવશે નહીં. આપણે ભેગા મળીને લાવીશું, કારણ કે કશું ઘટતું નથી, બધો નિયમ પ્રવર્તે છે. કરવું પડે છે. પેન ફેંકીએ તો ત્યાં પડે. જેનું ધ્યાન હોય તે કેચ કરે. આ પ્રસ્તાવ મારા તરફથી આવ્યો. તમારામાંથી કેટલાકે ધ્યાન દઈને સાંભળ્યો, કેટલાક હજી અટવાઈ રહેલા છે. શું અટવાઈ રહ્યા છે? આ સુરેશભાઈ કહેશે તો ખરું, થોડુંક ગળે ઉતરે એવું છે, થોડુંક હજી ખટપટ છે. તમારા ચહેરા વાંચી શકું હું. अच्छा लग रहा है, लेकिन कैसे करें इसको, इम्प्लीमेंट कैसे करेंगे?
મારી દીકરીને મેં કરિયાવરમાં જીવન વિધાનો શિબિર આપ્યો. એક જ દીકરી. બાપને શું મન ના હોય આપવાનું. જીવન વિધાએ ખબર પાડી દીધી, કોઈ પણ વસ્તુ છે ને ફોતરા છે. દાગીના કરો, વસ્તુ આપો, ફોતરા. ફોતરા સમજાય ને? શીંગ દાણાની ફળી લાવો તો અંદરથી દાણો નીકળે, બાકી તો ફોતરા. આ ખાલી એક ઘરની ઘટના કહું છું એટલે તમને ખ્યાલ આવશે કે શું થઈ શકે. એની સાસુએ કીધું કે અમે તારા માટે દાગીના તૈયાર કર્યા છે, એ જોવા માટે તું આવ. એને બધા ફોટા મોકલે. તો મારી દીકરી કે ના, હું દાગીના પહેરતી નથી એટલે મારે કંઈ દાગીના જોવા નથી, તમે જ રાખજો. પણ કે ના, તારે દાગીના તો લેવા જ પડશે. તો કે હું એક દાગીનો પસંદ કરું, એ તમારે આખી જિંદગી પછી પાછો નહીં માગવાનો, સંપૂર્ણ મારો. એ શરતે હા પાડો તો પછી વાત કરું આગળ. તો વોટ્સએપ ચેટબોક્સમાં દાગીનાના ફોટા મોકલ્યા હતા. મારે જમાઈનો ફોટો હતો, એને પાછો મોકલીને એની સાસુને લખ્યું, આ દાગીનો આખી જિંદગી માટે મને આપી દો, મને બીજું કંઈ જોઈતું નથી. સમજાય છે? કેવો લગ્ન સંબંધ હશે? મારી દીકરી પરણીને એના પતિને અમેરિકા જોબ મળી માઇક્રોસોફ્ટમાં, એટલે ત્યાં ગયા. લગ્નને 7 વર્ષ થયા છે, એક પણ રૂપિયો કમાયો નથી દીકરીએ. વૃદ્ધાશ્રમમાં સેવા આપવા જાય, એજ્યુકેશનમાં મેડિકલને બધું ભણી. એના ઘરમાં આગ લાગી હતી, તેણે સંકલ્પ કર્યો કે હું ફાયર ફાઇટર થાઉં તો લોકોના ઘર બચાવી શકું. અમેરિકામાં આગ બહુ કોમન લાગે. ફાયર ફાઇટરના કોર્સમાં અમેરિકાના ટોપ 10માં માર્ક લાવી છે, 100માંથી 97 માર્ક. એક સારી માઉન્ટેનિયર બની. મને ગૌરવ છે, ખુશી છે. સમજણનું બિંદુ આચરણમાં મૂકી શકાશે. એક સંસારમાં સોનાનો દાગીનો કામ કે સંબંધ કામનો? મારી દીકરીની ખાસ બહેનપણી નિધિના પિતા અહીંયા રામુભાઈ છે, રાઈટ? અમારી બંને દીકરીઓ સાથે માઉન્ટેનરિંગ કરવા ગઈ હતી. આ સંબંધ એવો ને એવો જ. તો સંબંધનું જે સુખ છે એની સામે કોઈ ઓબ્જેક્ટ આવતો નથી, પોતાનામાં જોવું પડે. હું આધારે કહું છું કે સંસારમાં સુખ સ્વર્ગ બની શકે જ્યારે માણસ સંબંધને સમજતો થાય. આપણે વસ્તુઓ જ જોયા કરીએ છીએ. હું જ્યારે એમ કહું કે આખા ગુજરાતમાં મારે રહેવા માટે ઘર છે, કેટલું સુખ. જ્યારે પરસ્પર આવું થઈ જશે ત્યારે શું બનશે તમને કહું. તમે પાલનપુરથી ગાડી લઈને નીકળશો, કેવી રીતે ખબર? વર્ષાબેન, સવારના પરમાં તમને મૂડ આવી જાય કે હવે વેકેશન છે, આપણે દૂર સુધી ફરવા જઈએ. નીકળ્યા પછી ભૂખ લાગી એટલે ગાડી ઊભી રાખી, જે ઘર હતું ત્યાં બારણું ખખડાવ્યું, તમને કીધું આવો આવો આવો. ક્યાંથી આવ્યા? તમે કહો પાલનપુરથી આવ્યા. જમતા જમતા ખબર પડી કે ક્યારેક એને લાહોર કહેતા હતા અને ક્યારેક એ પાકિસ્તાન હતું. તમને એ નથી પૂછતા કે તમે કોણ છો, તમને એ પૂછે છે આવો આવો આવો, વેલકમ. કારણ કે પૃથ્વીનો પ્રત્યેક માણસ મારા પરિવારનો છે એવું જ્યારે સમજણમાં બેસી જાય, સાધનની ખેંચમતાણ ના હોય, બધાની પાસે પૂરતું પર્યાપ્ત હોય, તો ઘરોને બંધ કરવા નહીં પડે. હું આવું સપના જોયા કરું છું. કેમ કે ખબર પડી ગઈ આ એક જ રસ્તો છે કે જ્યારે મને બધા માણસો મારા લાગે. તમે ખાલી એટલો વિચાર કરો, હું આજે બોલું છું, દિવાલ સામે બોલી શકું? ના બોલી શકું. તો મારી અભિવ્યક્તિ તમારી ઉપર નિર્ભર છે. કમસે કમ મને એક્સપ્રેસ થવા માટે પણ તમારી જરૂર છે. કોરોનાએ ખબર પાડી દીધી કે નહીં કે માણસ ના હોય તો શું થાય? લોકડાઉનમાં ખબર પડી ગઈ ને? ના, થોડાક દાડા કોઈએ નિરીક્ષણ કર્યું નહીં. નિરીક્ષણ કર્યું હોત પ્રિસાઇઝલી પોતાની અંદર તો મને શું ગમે છે, મને શેનું સુખ છે, તો કોરોના પછી જિંદગી સેમ ના રહે. તમારા ઘરે દુકાનથી અનાજ આવવાને બદલે અથવા વાયા દુકાન ભલે આવે, તમને 50 ખેડૂતો મિત્ર હોત. મારે છે. મારે તો પોલીસ ડિપાર્ટમેન્ટની તાલીમ કરેલી.
એટલે મેં પોલીસોને સંપર્ક કરીને કીધું કોરોનામાં હું બંધ રહેવાનો નથી, હું તો કામ કરવાનો જ છું. એવા ખેડૂતો જેનું ઉત્પાદન હતું એનું પેક કરીને મિત્ર વર્તુળમાં આપવાનું શરૂ કરી દીધું. જેવું લોકડાઉન ખુલ્યું ત્યાર પછી ખૂબ મોટા પાયે કામ કરી શક્યા અમે. ખેડૂતો સાથે આજે પણ મૈત્રી છે. ભાવ કરવાનો, કિંમત પૂછવાનો મુદ્દો જ નથી આવતો. હાથ જોડીને ઊભા રહેવાનું. મહેનત તમે કરો, શ્રમ તમે કરો, કેટલું ખાતર તમે નાખ્યું, કેટલું દિવસ રાત ઉજાગરા તમે કર્યો. હું કોણ નક્કી કરું ભાવ? ચાલે છે શું સમાન સંસારમાં? ઊંઝા માર્કેટ યાર્ડ નક્કી કરે. તો જે ખેડૂતનું શોષણ થાય એ ખોટું કરશે કે નહીં કરે? અત્યારે ઓર્ગેનિક ખાવાની ફેશન ઉપડી છે. અરે એક જમાનામાં ઓર્ગેનિક જ ખેતી થતી હતી. આપણે કંઈ ઇનઓર્ગેનિક જેવું હતું જ નહીં. ગાયોના છાણના ખાતર હતા. પછી લોભ શરૂ થયો, વધુ ઉત્પાદન. એટલે હવે જીવડાએ નક્કામાં લાગવા મળે કે જીવડાને મારો. પછી ધ્રો ઉગે ને, ધ્રો ખડ, એને મારો. હર્બિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ. કારણ કે પોતાની અંદર ડોક્યું કરીને જોયું નહીં કે મને મજા શેની છે. જો આ બે ભાણિયા અહીંયા ઊંઘે છે. આ ઊંઘતો તો હવે ઉઠી ગયો, એને એમ લાગ્યું કે હવે ઉઠવાનો સમય છે. આ બંને ઊંઘે છે. હું ત્યાંથી ઘરેથી નક્કી કરીને આવું કે આપણા શિબિરમાં કોઈએ ઊંઘવું જોઈએ નહીં, લાંબા ટાંટિયા કરીને પડી રહેવું જોઈએ નહીં. તો હું દુઃખી થાઉં કે એ દુઃખી થાય? મારે શું છે એ જોવાનું કે ભાઈ એના રસનો વિષય ના હોય. વેકેશન પડ્યું છે, સવારના પોરમાં રમવાનું ચાલુ કર્યું હોય, થાક્યા હોય તો બાળકો સૂઈ જાય. તો અંદર નિરાંત રહે, કારણ કે શું છે એની ખબર પડી. આપણે આદર્શવાદમાં શું કર્યું છે? આમ જ હોવું જોઈએ. જીવન વિદ્યાના શિબિરમાં ટાંટિયા લાંબા કરીને બેસવાની છૂટ. આવ લાંબા થઈ જાઓ. એનાથી મને અપમાનની લાગણી થશે નહીં. એક શિક્ષકનું સન્માન એના પ્રસ્તાવને કોઈ સાંભળે અને સમજે અને જીવવામાં લાવે એમાં છે કે અદબ વાળીને ઊભા રહે અને કશું અમલમાં ના મૂકે એમાં છે. અહીંયા જે શિક્ષક ભાઈ બહેનો છે જોજો, અદબ પલાટી મોં પર આંગળી, આવું સાંભળ્યું છે મેં ધોરણ 1, 2 અને 3 અમદાવાદની જય હિન્દ નામની શાળામાં. પ્રશ્ન નહીં પૂછવાનો, અદબ પલાટી મોં પર આંગળી એટલે હલવાનું નહીં, મોં પર આંગળી એટલે પ્રશ્ન નહીં પૂછવાનો. અને જો કોઈ હસ્યું તો હી હું કરે છે. એટલે એ બાળકો પછી એકદમ બોચિયમ સલ્ફેટ થઈ જાય, આમ થઈ જાય. આ સભામાં 2-3 એવા છે, મને આંખો બંધ કરી દેવા દો. મારી સામે એવી રીતે જોવે છે જાણે મેં કોઈ ગુનો કર્યો હોય. એક સહજ ભાવ કે ભાઈ આપણે શિબિરમાં આવી ગયા છીએ, કશું માનવાનું તો કહેતા નથી, ત્યારે તપાસીએ તો ખરા. તો ચહેરો થોડોક તો પ્રસન્ન થાય કે ના થાય? કેમ લાગે તમને? આંખો મેં એટલે બંધ કરી કે તમારું ધ્યાન ના ખેંચાય ભૂલમાં. જો બહુ સારી વ્યવસ્થા છે. બપોરે તમને ચોક્કસ જમવા મળશે. ચહેરો પાડી નાખવાની જરૂર નથી. એસી ચાલી જ રહ્યા છે અને હું બહુ ઉદાર શિક્ષક છું. બપોરે તમને ભોજન પછી આરામનો બી ટાઈમ આપ્યો, રાઈટ? આમ ખેંચવી હોય તો ખેંચી લેજો. આપણું સમયપત્રક બધાને ખબર છે ને? જો ભોજનનું નામ પડ્યું એટલે 4 જણા ઊભા થઈને ચાલ્યા. કકડીને ભૂખ્યા થયા લાગે છે. વ્યવસ્થાપનના ભાગ. ચાલીએ આગળ હવે રસોડામાં જતા પહેલા. ગુડ. હું તમને એક પ્રશ્ન પૂછું છું. એ પ્રશ્નનો મને તમારે જવાબ આપવાનો છે. બધા તૈયાર? અદબ પલાઠી મોં પર આંગળી મૂકવાની નથી. ખાલી મારો પ્રસ્તાવ છે, માણસ અને પશુ બી સેમ નથી. નિશાળમાં તો એવું શીખવાડ્યું છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. ધર્મ સંપ્રદાય એવું શીખવાડ્યું છે કે જીવ છે. કેટલાક સંપ્રદાય એવું શીખવાડ્યું છે કે આત્મા છે. બાયોલોજી અને ડૉક્ટર એવું શીખવાડ્યું છે કે એક બોડી છે.
મારો પ્રસ્તાવ શું છે? મનુષ્ય પશુ નથી, પ્રાણી નથી. આ બધાને પાછળથી સંભાળી લઈશું, પણ પશુ તો નથી. મારો પ્રશ્ન એ છે, તમે મને કહો કે કેવી રીતે પશુથી માણસ અલગ પડે છે? યસ, માઇક લેતા જાઓ અને બોલતા જાઓ. માણસ પશુ નથી. હવે ભૂસવું હોય તો ભૂસી શકો. તારે ભૂસી કાઢવું છે? તું બી ભૂસવાની સેવા કરી શકે. બધું ભૂસી શકે, બધું બધું. હલો હલો હલો. ઓકે, તો રહેવા દો. તો મને જરૂર નથી, ભલે રહ્યું. યસ. નમસ્તે. હમ? માણસ એ પશુ નથી, કેમ કે માણસ જોડે સાચું શું છે ખોટું શું છે તે સમજણની શક્તિ છે. માણસ જોડે સાચું શું છે ખોટું શું છે એવી જો સમજણ હોય તો ગ્લોબલ વોર્મિંગ થાય? તમારો જવાબ સાચો છે, સાચો છે, પણ હજી ખબર પડી નથી. માણસ જાતને તો નથી જ પડી. આટલું ગ્લોબલ વોર્મિંગ પછી દિવાળીમાં ફટાકડા ફૂટે, ઉત્તરાયણમાં લોકો પક્ષી કાપે નહીં. યસ. માણસ સકારાત્મક નકારાત્મક બૌદ્ધિક શક્તિ ધરાવે છે. સકારાત્મક જે નકારાત્મક. પશુઓ બૌદ્ધિક શક્તિ ધરાવે છે જે પશુઓ ધરાવતા નથી. ઓકે. ભૌતિક કે બૌદ્ધિક? સકારાત્મક નકારાત્મક. પણ ભૌતિક શક્તિ કે બૌદ્ધિક? તમે શક્તિ બોલ્યા કંઈક? બૌદ્ધિક બૌદ્ધિક. બૌદ્ધિક અને Okay. બૌદ્ધિક બંને. બૌદ્ધિક ને બંને. ઓકે, વેરી ગુડ. બુદ્ધિનો ઉપયોગ કરીને અથવા કુબુદ્ધિનો ઉપયોગ કરીને, કારણ કે આપણે અહીંયા બુદ્ધિનો કુબુદ્ધિનો વ્યાખ્યા ઉપયોગ કરશું કરીને. Yes, એટલે yes. ખબર પડશે કે હજી બુદ્ધિ આવી નથી. ઓકે, ગુડ. પશુ ભૂખ, ભય અને ભોગ સિવાય કોઈ દાડો હિંસા કરતું નથી. માણસ પોતાનું અહિત કરીને બીજાને બગાડે છે, એ માણસની વિશેષતા છે. ઓકે, બીજો જવાબ. પશુથી માણસ અલગ કેવી રીતે છે? કારણ કે પ્રસ્તાવ તો મેં કહી દીધો કે પશુ નથી. જ્યારે કહેવાયું તો આ જ છે. બધી જ નિશાળોમાં મનુષ્ય એક સામાજિક પ્રાણી છે આવું ભણાવે છે. સાવ ખોટું ભણાવે છે. માન્યતા એટલી દ્રઢ કરી નાખી. યસ. માણસ વિચારી શકે છે, પશુ વિચારી શકતું નથી. મારી બા 10 વાગે ગાયને રોટલી આપતી તો ગાય 10 વાગે બરાબર આવી જતી, ઘડિયાળ પહેર્યા વગર. ચેતનાનો અભાવ છે માણસ ને પશુમાં. માણસમાં ચેતનાનો અભાવ છે. પશુમાં ને માણસમાં એટલે ચેતનાનો અભાવ છે કે ચેતનામાં ડિફરન્સ છે? ચેતનામાં તફાવત ગણો કે વેરી ગુડ. પશુ ચેતના અને માનવ ચેતનામાં ડિફરન્સ છે. ચેતના તો બેઉમાં છે. બેઉમાં છે, પણ એ ચેતનાને ઉજાગર નથી કરી શકતો. ઓકે, બીજો કોઈ જવાબ? મિત્રો, સ્વયંમાં જ જોવાનું છે. તમારી જાતને ગાય સાથે સરખાવો. હજી હમણાં તો શીખવાડ્યું, સ્વયંમાં નિરીક્ષણ. તમે પશુથી અલગ કેવી રીતે છો? ગાય બી ખાય છે, તમે બી ખાઓ છો, હા કે ના? આહાર. ગાય પણ આરામ કરે છે, તમે પણ આરામ કરો છો, હમણાં કરવાના જ છો. નિંદ્રા. ગાય બી બળીક્યો દંડો લો તો ભાગવા માંડે છે, તમે બી ખટારો જતો હોય તો આરપાર નીકળવાની કોશિશ નથી કરતા, ઊભા રહી જાઓ છો. ભય. સર, ગાયને બી વાછરડી આવે છે, તમે પણ બચ્ચા પેદા કરો છો, પ્રજનન. આહાર, નિદ્રા, ભય, પ્રજનન. 4 પ્રવૃત્તિમાં આપણે પશુની જેમ વર્તીએ છીએ, છતાં પણ હું એમ કહું છું કે આપણે પશુ નથી. સર, આપણે હર એક વસ્તુમાં ગણતરી કરીએ છીએ કે આ કરવાથી કેટલું સુખ મળશે, આ કરવાથી કેટલું નુકસાન થશે. આ એક ખાલી માનવી જ એવો વ્યક્તિ છે કે જેને હર એક વસ્તુમાં ગણતરી કરવાની ટેવ પડી ગઈ છે કે આનાથી મને કેટલો લાભ થશે, આ વ્યક્તિ મારા માટે હિતકર છે કે નહીં. આ ખાલી માણસને જ ખબર પડે છે. એટલે તો હિત, સુખ, દુઃખ એ બધું આપણને ખબર પડે છે. બાકી જો પશુ હોય એમને ખબર જ છે કે આ અમારા જ વ્યક્તિમાં આનું આવે છે. માણસ છે એ હર એક વસ્તુના અંદર દેખશે કે આ ભાઈ છે, હું એમને નથી ઓળખતો, તો આને મને મારે ઓળખવું પડશે. પછી આના પર વિશ્વાસ કરું કે ના કરું, એ સમજણ માણસના અંદર જ છે. એટલે આપણે સામાજિક પ્રાણી છે. એટલે આપણે તો સામાજિક પ્રાણી નથી ને? આપણે ગણતરીબાજ પ્રાણી છીએ. ગણતરીબાજ પ્રાણી તો છીએ જ પાછા. છીએ જ સર. સર, આયુર્વેદ કહે છે. પણ તમારી આખી વાતથી એવું લાગે છે કે આપણે તો પશુથી બી ગયા. સર, છે જ. હાલ માણસનો દુશ્મન થઈ ગયો છે હર એક વસ્તુના અંદર. રાઈટ, પશુથી બી ગયા. રાઈટ. સર, પહેલાના જમાનામાં આયુર્વેદના અંદર આપણે બધા એક સાથે રહેતા હતા. આયુર્વેદ શું કહે છે કે આયુ કામેય માને ધર્મ અર્થ સુખ સાધનમ આયુર્વેદ ઉપદેશે શું વિધેયતુ પરમાદર.
જ્યારે બી કોઈ માણસ આયુર્વેદને માનશે ને ત્યારે એને ધર્મ મળશે, અર્થ મળશે, સુખ મળશે ને સાધન મળશે. એવું મળ્યું હોત તો સંસાર સુધરી ગયો હોત. આ તો સર એ જ કહું છું કે જેમ આપણે ડેવલપમેન્ટ તરફ જતા ગયા એના પર્સન્ટ ટુ પર્સન્ટ આપણે લોકોથી નજીક આવતા ગયા પણ પોતાના જ ઘરવાળાથી દૂર થતા જઈ રહ્યા છીએ. ઓકે, આપણે આગળ ઉપર જોઈશું. અત્યારે ખાલી પ્રસ્તાવિત કરી દઉં છું. આપણી પાસે બધું સારું હતું તો નઠારું કેમ થઈ ગયું? એવો પ્રશ્ન જ્યાં સુધી નહીં પૂછીએ ને ત્યાં સુધી આપણે સારું હતું ના ભ્રમમાં રહીશું. આપણી પાસે સારો વારસો હતો તો ક્યાં જતો રહ્યો? આપણી પાસે સારી પરંપરાઓ હતી તો કેમ નથી રહી? આ કેમ પ્રશ્ન પૂછવો પડશે. આયુર્વેદમાં ઘણું સરસ લખ્યું હોય પણ કેમ નથી અત્યારે? એલોપેથી જ કેમ ચાલે? હા, અર્પણાબેનને આપો માઇક. જો હું તમારા કોઈ પણ જવાબને ચેલેન્જ કરું તો એનો મતલબ નકારવું નથી. એનો મતલબ એ છે કે તમારી તપાસની પ્રક્રિયા ચાલુ રાખો. કારણ કે હું તમને સમજણ આપી ના શકું, પ્રસ્તાવ આપી શકું, સમજણ તો અંદર ઉદ્ભવે. મનુષ્યમાં ધર્મ, જાતિ એના વાડા છે, સમુદાયમાં રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. નહીં? પ્રાણીઓમાં જાફરાબાદી ભેંસ, પાલનપુરી ભેંસ, એચએફ, હોલ્સ્ટીન ગાયો, જર્સી, કાંકરેજી, ગીર. પણ એ લોકોના નામ આપણે પાડ્યા છે. પશુને ખબર એ નથી કે હું આપણે ગીર ગાય છું. આપણે કયું દૂધ કેવું? પશુ આખું સર્વધર્મ સંભાવ ચાલીને રહે છે. પશુને ધર્મ છે, આપણે જેવી રીતે ધર્મ છે. એ એકતામાં રહે છે એમ. ને તમે જે રીતે કહ્યું સર્વધર્મ સંભાવ, તો પશુ ધર્મ સમજે છે? હવે હું એક જ પ્રસ્તાવ મૂકીશ તે ખટાક કરતી ખબર પડી જાય. પશુઓના આચરણ સદીઓથી નિશ્ચિત છે, માણસનું આચરણ નિશ્ચિત નથી. ઘરમાં બકરી, બાર વાઘ, દેખાવમાં સાધુ, અંદર પ્રપંચો. હા કે ના? સવારે જુદો, બપોરે જુદો, સાંજે જુદો. અમુકની હાજરીમાં વાતાવરણ બદલાઈ જાય. હું પારસભાઈ સાથે વાતો કરતો અમુક વિષયની, અનિલભાઈ આવે એટલે વાતનો વિષય તરત બદલી કાઢું. હા કે ના? કેટલા સહમત થાય છે? જો હંમેશા હુંની ભાષામાં આખી શિબિર ચલાવીશ એટલે તમારા મનમાં હું સંભળાય, એટલે તમે તમારી અંદર જોઈ શકો કે હું કરું છું. મારે એક સમયમાં ડ્રાઈવર હતો ને, એની પત્ની ઘરે આવીને કે તમે સાહેબ આને સમજાવજો ને, છોકરાઓને મારે છે. બરાબર? એકાદ મહિના પછી મારે પ્રવાસે જવાનું થયું તો ડાંગ વાંસદા તરફ. તો મારો ડ્રાઈવરને હું શોધવા માંડ્યો, કલાક પછી મળ્યો નહીં મને. તો એક ઝૂંપડામાં સમજાવતો હતો, છોકરાને મારતો ના, પોતે જુડતો હતો, બીજે ત્યાં જઈને ઉપદેશ આપતો હતો કે મારીશ નહીં. બોલે કંઈક, કરે કંઈક, આચરણની નિશ્ચિતતા નથી. મિત્રો, આ છતની નીચે કમ્ફર્ટેબલી તમે એટલે બેઠા છો ત્યાંનું આચરણ નિશ્ચિત છે. લોખંડ એવું નહીં વિચારે કે આ સુરેશભાઈ બહુ લાંબો શિબિર ચલાવે તો હવે નમ્રતાથી ઝૂકી જઈએ, સ્લેબ હેઠો નહીં આવી જાય. પદાર્થનું આચરણ નિશ્ચિત. લીમડો લીમડો જ રહેશે, ગુલાબ ગુલાબ જ રહેશે, પેઢી દર પેઢી સેમ. ગાયનું બચ્ચું ગાયની જેમ જ વર્તશે, પક્ષીઓના બાળકો એવી જ રીતે વર્તશે. પેઢી દર પેઢી આચરણ નિશ્ચિત, માણસનું આચરણ અનિશ્ચિત. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનો દીકરો ફૂટપાથ ઉપર હરિલાલ દારૂ પીધેલી હાલતમાં મળેલો, ગાંધીજીના કારણે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી આજે પ્રવર્તે છે. સમજાય છે? આચરણની નિશ્ચિતતા નથી એનું ઉદાહરણ આપી રહ્યો છું. યસ ભાઈ, માઇક. હેલો સર, તમે વાત કરી કે પશુઓનું આચરણ નિશ્ચિત હોય, બરાબર, પરંતુ આપણે પશુઓને ડર બતાવી, મારી, બરાબર, તો એ રીતે એમનું આચરણમાં તફાવત લાવી શકાય છે? આપણે કરાવી શકીએ, ટોર્ચર કરીને, ભય પમાડીને બદલાવી શકીએ, ટ્રેનિંગ કરી શકીએ. હા, તો એમનું આચરણ પણ બદલાઈ શકે છે? એ જાતે બદલે છે કે આપણે બદલાવીએ છીએ? તો સર આપણે બદલાવીએ છીએ.
જે જો આચરણ સિંહ છે ને એનું બચ્ચું સિંહ જ થાય, વાઘનું બચ્ચું વાઘ જ થાય. પણ અમેરિકામાં પ્રયોગ કરીને લાયન અને ટાઈગર એ બેને ભેગા કરીને એક નવું પ્રાણી જન્માવ્યું, લાઈગર. હવે એનું આચરણ બીજી પ્રકારનું છે. તો માણસના ઇન્ટરવેન્શન વગર પશુઓના આચરણ નિશ્ચિત છે, નિશ્ચિત જ રહેવાના. આપણે એને ખૂબ વિગતે જોવાના છીએ કે આચરણ નિશ્ચિત કેમ છે અને માણસનું આચરણ અનિશ્ચિત કેમ છે એ જોવાના છીએ. પણ પહેલાં અત્યારે તાત્વિક રીતે જુઓ કે આપણા મનમાં જે ખોટી માન્યતા ઘુસાડી દીધી છે કે પ્રાણી છે, પ્રાણી છે, પ્રાણી છે, અને આપણે તો પ્રાણીથી ગયા. મિત્રો, સામેથી ગાય આવતી હોય અને વાઘ આવતો હોય તો તમે નિર્ણય લઈ શકો ને કે ભાઈ ગાય આવે છે તો શું કરવું અને વાઘ આવે છે શું કરવું. કેમ? કારણ કે એનું આચરણ નિશ્ચિત છે. વાઘ આવીને તમને ચાટવાનો નથી, રાઈટ? એનું આચરણ નિશ્ચિત છે. માણસના ઇન્ટરવેન્શનને કારણે આચરણ બદલાય. એ આપણે ચેતનાના, પશુ ચેતનાના સ્તરો જોઈશું એટલે તમને આશ્ચર્ય થશે. મારી પાસે એવા વિડીયો અને ચિત્રો પણ છે કે પશુઓમાં માનવાની ક્રિયા થાય, માણસમાં જાણવાની ક્રિયા થાય. આ બીજો ફંડામેન્ટલ ડિફરન્સ છે. માણસનું આચરણ અનિશ્ચિત છે, નંબર 1. પશુઓ જાણી શકે નહીં, માનવ જાણી શકે. પશુનું આચરણ નિશ્ચિત છે કારણ કે માનીને ચાલે. એટલે તમે જે મુદ્દો ઉઠાવ્યો છે, ટ્રેનિંગ, ભય, પ્રલોભન, આસ્થા, એ માણસમાં છે કે પશુમાં છે? ભય, પ્રલોભન ને આસ્થા ત્રણેય માન્યતાનો ડાયમેન્શન છે. પશુ ચેતનામાં માનવાની ક્રિયામાં 4 બેઝ છે: આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. 4ના આધારે એ ચાલે. તો જો તમે ગાય પાળી હોય તો ગાય માટે તમે ખોરાકનો સ્ત્રોત છો, આહારનો, રક્ષણનો સ્ત્રોત છો. એટલે તમે એને ટ્રેન કરી શકો. ગાય, ઘોડા, હાથી બધાને ટ્રેન કરી શકાય કારણ કે ત્યાં માનવાની ક્રિયા થાય, માણસમાં જાણવાની ક્રિયા થાય. એટલે આપણે પહેલાં માનવું ને જાણવું ડિફરન્સ કર્યું. માનવું કઈ રીતે? ભય, પ્રલોભન, આસ્થાથી માનીએ, પણ જાણવાની કોશિશ કરીએ તો. આમાંથી કેટલા લોકો સાપથી ડરે છે? સાપથી સામાન્ય ડર લાગે છે? ઓકે, હું તમને પછીના સત્રમાં મારા સાપ સાથેના રમતા વિડીયો બતાડીશ. તો મેં કંઈ મોટી ધાડ નથી મારી. સાપને જાણી લીધો. જેને જાણી એની સાથે ડીલ કરતા ફાવે. તમે એસિડને જાણો છો તો બાટલો પીવો છો, પણ ટોયલેટ સાફ કરવામાં વાપરો છો ને. માણસ જાણી શકે છે કે કયું રસાયણ શરીર માટે સારું, કયું રસાયણ શરીર માટે ખરાબ. ગાયને પાણી જેવું દેખાતું કોઈ પણ લિક્વિડ મૂકશો અને જો એની ઘ્રાણેન્દ્રિય કામ નહીં કરતી હોય તો પી લેશે. પણ જો એની આ ઇન્દ્રિય કામ કરતી હશે સૂંઘવાની, તો તરત સૂંઘીને પાછું ફરી જશે. ગાય મરી જશે બેટા, માંસ નહીં ખાય. સિંહ મરી જશે, ઘાસ નહીં ખાય. એનું આચરણ નિશ્ચિત છે. પણ માણસ એટલી હદે વિકૃત છે કે દૂધ મેળવવા માટે ચિકનના ટુકડા ગાયના દાણની અંદર મેળવીને ખવડાવે છે. અને આપણે જાણતા નથી ને આપણે દૂધ પીએ છીએ ને એમ પાછા કહીએ છીએ અમે તો શાકાહારી છીએ. કારણ કે આપણને ખબર જ નથી. કેમ ખબર નથી? જ્યાંથી દૂધ આવે છે એની સાથે આપણે કોઈ સંબંધ ધરાવતા જ નથી. છે પણ આપણે ઓળખ્યો નહીં. ક્લિયર? એટલે ટ્રેન કરી શકાય માનવાથી, એટલો મારો તમને જવાબ છે. સર, જેમ આપણે પ્રાણીને ટ્રેન કરીએ છીએ એ રીતે મનુષ્ય પણ એના અનુભવોથી ટ્રેન થાય છે ને. નાનપણથી એના સાથે જે અનુભવો થશે એના પ્રકારે જ એના વિચારો વિકસિત થાય છે. એના આધારે જે પોતાનું જીવન જીવે છે એનું આચરણ પણ એના અનુભવોને આધારિત જ હોય છે. એમ જ છે. અનુભવ શબ્દની કરતા આપણે શબ્દ વાપરીશું સંસ્કાર. 1 મિનિટ છે એટલે લઈ લો. આપણે 1 વાગે બ્રેક કરીએ છીએ. અત્યારે ખાલી તમે વિચાર કરજો કે તમારો જે મુદ્દો છે એને શબ્દ મેં કહ્યો છે સંસ્કાર. સંસ્કાર 3 રીતે થાય. એના પેરેન્ટ્સ એટલે માતા પિતા, શાળા અને સમાજ. બાળક જે પરિવેશમાં મોટું થાય છે એને 3 જગ્યાએથી ઇનપુટ મળે છે. અને નાની ઉંમરમાં માનવાની ક્રિયા, કારણ કે આહારનો સોર્સ માતા પિતા છે એટલે માનવાની ક્રિયા એટલી પ્રબળ થાય છે કે માતા પિતા કરે તો બરાબર જ હોય ને. એટલે ઘરે ફોન આવે અને બાળક ઘરમાં હોય અને માં એવું કહે
કે ફોનમાં ફોન ઉપાડીને કહી દે કે તારા બાપા નથી, તો છોકરું એ વખતે એવું શીખી જાય છે કે હોય છતાં નથી એવું કહી શકાય. એને હજી જૂઠ ખબર નથી, એને એવું ખબર પડે છે કે આવું કહેવાય. પછી એ છોકરો કોલેજમાં જઈને પાછો ઘરે આવે છે ત્યારે કોલેજ ગયો હોતો નથી. સમજાય છે? છોકરી ઘરે પાછી આવે કે આ તો બહુ હોમવર્ક હતું મારી બેનપણીને ઘરે જઈને કર્યું, ત્યારે બેનપણીની જાતિ નર હોય છે. કારણ કે જે નથી એવું બોલી શકાય છે એવું ઘરમાં શીખી ગયા. તો મિત્રો બરાબર 1 વાગ્યો છે. આપણે આની પણ બહુ ડિટેલમાં જોવાના છીએ. તમે જે એકાગ્રતાથી ભાગ લઈ રહ્યા છો, ફરી એકવાર સૌને અભિનંદન અને આનંદ છે. મને ખૂબ મજા આવશે શિબિરમાં. પૂરું દમ લગાડજો. આપણે એક ઊંચાઈએ પાર કરીશું આ શિબિરમાં. હવે આગળનો સમયની સૂચના ગિરીશભાઈ આપી દો. તમને જે સત્રનો સમય કે